गातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धु नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामा श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवा वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉદ્ગારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ વૃક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાનસાર ભાગ 1 એમાં 164-65 બોલ સુધી આપણે ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી. 165માં સેજ ઓછું અધૂરું ઉતાવળ જેવું લાગ્યું એ લઈએ. પાન નંબર 754 વ્યાખ્યાનસાર ભાગ 1 બોલ નંબર 165 અને પછી આગળ જઈએ. કર્મરૂપે રહેલા પરમાણુ કેવળ જ્ઞાનીને દૃશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમ અવધિવાળાને દૃશ્ય થવા સંભવે છે અને મનોપર્યોગ જ્ઞાનીને અમુક દેશે દૃશ્ય થવા સંભવે છે. પરમાણુ શું? વિશ્વમાં 6 દ્રવ્ય. જીનાગમ પ્રમાણે, જીન વાણી પ્રમાણે ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. એમાં પૂતગલાસ્તિકાય તે અજીવ દ્રવ્ય. તે પૂતગલાસ્તિકાયમાં આપણો દેહ કે કાયા પણ આવી જાય, કોઈ પણ શરીર આવી જાય એવું પૂતગલ. અને એના મુખ્ય 4 ભેદ: સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ. સૌથી મોટો ભાગ તે સ્કંદ, એનાથી નાનો દેશ, એનાથી નાનો પ્રદેશ, એથી પણ નાનો જેનું કંઈ સૂક્ષ્મ વિભાજન આગળ થઈ શકતું જ નથી તેનું નામ પરમાણુ એટલે કે પરમ અણુ. પરમ અણુ રાખીએ યાદ એટલે આપણને તરત જ બેસી જાય એવી વાત છે. એ અનંત પૂતગલ પરમાણુનો બનેલો મળેલો એક સ્કંદ થાય. આપણને નાનામાં નાનું રજકણ દેખાય છે, એ પણ અનંત પરમાણુ પૂતગલનો બનેલો મળેલો સ્કંદ છે. પરમાણુ દેખી શકતા નથી. એક પૂતગલ, એક પ્રદેશ, એક પરમાણુ, એક સમય એનું જ્ઞાન થાય છે, તે કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાની ભગવાન એક પ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું દેખી જાણી શકે છે. અહીંયા વાત ચાલે છે કર્મ રૂપે રહેલા પરમાણુની. તો જે અનંત પૂતગલ પરિણમે છે શેમાં? તો કે કર્મ વર્ગણા, કાર્મણ વર્ગણા રૂપે. આપણે કર્મ બાંધીએ છીએ. ક્યાંથી બાંધીએ છીએ? અહીં બેઠા પણ દૂર સુદૂર વિદેશ પ્રદેશ ક્યાંય પણ રહેલા કે ચાલુ વાહનમાં જતા હોય એ વ્યક્તિ વસ્તુ સંબંધી પણ અહીં બેઠા જે ભાવ કરીએ છીએ અને કર્મ બાંધીએ છીએ. તો કેવી રીતે બાંધીએ છીએ? ઓબ્જેક્ટ તો ઘણો દૂર છે, વસ્તુ, વાત, વિષય, ઘટના તો ક્યાંની ક્યાંય બને છે. આપણે અહીંયા બેઠેલા છીએ, તેમ છતાં જેવા શુભાશુભ ભાવ કરીએ છીએ તે પ્રમાણે આપણા અંદર રહેલા કયો કે આપણી આજુબાજુ, પેલું તો અંદર જ કહે છે જ્ઞાની પુરુષ, અને એ માન્ય કરવા યોગ્ય છે. એમાંથી જે કંઈ પોલાણનો વિભાગ છે, વાયુનો વિભાગ છે, ગેસ છે, પોલાણ છે આપણા શરીરમાં, કાન, નાક વગેરે, તો એ બધામાંથી રહેલા પૂતગલ પરમાણુ એવા અનંત છે, એમાંથી એ વર્ગણા ગ્રહણ કરે છે અને કર્મ બાંધી લે છે. આપણને એરટાઇટ બોક્સમાં પેક કરવામાં આવે તો પણ આપણે કર્મ બાંધીએ છીએ, કેમ કે એવા ભાવ કરીએ છીએ એટલે કર્મ વર્ગણા ગ્રહણ કરીએ છીએ. તો આત્મા એવા પોતાના 8 રૂચક પ્રદેશ જે અનંતકાળમાં અબંધ છે, નિર્બંધ છે, કોઈ દિવસ બંધાયા નથી, એકદમ શુદ્ધ છે, એ 8 પ્રદેશ છોડતા, આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એમાં નાભી પ્રદેશના 8 પ્રદેશ છોડતા, 8 રૂચક પ્રદેશ છોડતા બાકીના બધા પ્રદેશોને કર્મબંધ લાગે છે, લાગે છે, લાગે છે. આમાં અપવાદ નથી. તો કે કર્મ રૂપે રહેલા પરમાણુ કે વર્ગણા કેવળ જ્ઞાનીને દૃશ્ય છે. કેવળ જ્ઞાની ભગવાન તો એક સમય, એક પ્રદેશ, એક પરમાણુનું જ્ઞાન હોવાથી એમને દેખાય છે, જણાઈ જાય છે, દેખાય છે. તે સિવાયના માટે ચોક્કસ હોય નહીં. તે સિવાયના એટલે અવધિ જીન પણ કહેવાય છે, મનઃપર્યોગ જીન પણ કહેવાય છે. કેવલી ભગવંતની વાત કરીએ ત્યારે અવધિ જીન, મનઃપર્યોગ પણ આવી જાય. તો કે તે સિવાયના માટે કંઈ ચોક્કસ નિયમ નથી. પછીની વાત આવે છે, સાથે જ લઈએ કે પરમ અવધિવાળાને દૃશ્ય થવા સંભવે છે. અવધિ જ્ઞાન છે, જ્ઞાન અનંતું, મુખ્ય 5 ભેદ: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન. તેમાં મતિ અને શ્રુત તો નિગોદને પણ કહેવો પડે કે શ્રુતનો અનંતમાં અક્ષર ભાગનો એને ઉઘાડ છે, ક્ષરક્ષમ છે. એટલે મતિ શ્રુત તો બધાને છે. હવે અવધિ જ્ઞાન થાય છે તો અવધિ જ્ઞાનનું કામ શું છે? તો કે રૂપી શું અવધેહે, એ અવધિ જ્ઞાન માત્ર રૂપી દ્રવ્યોને જ જોઈ જાણી શકે છે. જેને અવધિ જ્ઞાન છે, અવધિ કહેતા જ લિમિટ,
મર્યાદા, સીમા, થોડીક લિમિટમાં થોડાક દ્રવ્ય, રૂપી દ્રવ્ય જે દેખી શકાય છે તેવા, અરૂપી આત્માની વાત નથી કરતા આપણે, એ જોઈ શકે છે. ડુંગર, પર્વત, નદી, નાળા એવી ઘટના બધું જોઈ શકે છે, પણ કોઈ વ્યક્તિ, એના ભાવ તો એ જોઈ શકતું નથી અવધિ જ્ઞાન. તો કે અવધિ જ્ઞાની આટલું જોઈ જાણી શકે છે. હવે એ એકલા અવધિ જ્ઞાનની વાત થઈ. પછી દેશ અવધિ જ્ઞાન છે, થોડુંક વધારે છે, એથી થોડુંક વધારે જોઈ શકે છે. અહીંયા પરમ અવધિ વાળું મૂક્યું છે, એટલે પરમ અવધિ વાળાને આ બધું દેખાય છે. દૃશ્ય થવા સંભવે છે, શક્યતા છે, જોઈ શકે છે. અને સંભવ એટલે શક્યતાની રીતે છે, સંભવ એટલે કારણ. પરમ અવધિ જ્ઞાનના મૂળમાં જેવું છે, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એને એ સંભવિત છે, એને કારણ છે. કારણ છે તો એનું પરિણામ છે. માટે મનોપર્યોગ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન વાળો આ જોઈ શકે છે. પરમ અવધિ જ્ઞાની ભગવાન કર્મ રૂપે રહેલા પરમાણુને જોઈ શકે છે, કેમ કે એને એવું કારણ છે. એનું પરમ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું એ એનું કારણ છે, એનો સ્વભાવ છે, એટલે એ જોઈ શકે છે. સંભવે છે એટલે શક્યતા છે, અને એનું કારણ પણ હાજર છે, એટલે જોઈ શકે છે. અને મનોપર્યોગ જ્ઞાનીને અમુક દેશે એટલે અમુક વિભાગ, સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ, તો અમુક વિભાગનું જોઈ શકે છે મનોપર્યોગ જ્ઞાન. પ્રશ્ન અહીંયા એમ થાય કે પરમ અવધિ જ્ઞાન આટલું જોઈ શકે છે, તો કેવલ જ્ઞાન અને પરમ અવધિ જ્ઞાનનો ફરક શું રહ્યો? તો કૃપાળુદેવે હાથમતમાં મૂક્યું છે કે કેવળ જ્ઞાન થતાં પહેલા પરમ અવધિ જ્ઞાન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. અને એ રહસ્ય અનુપ્રેક્ષા કરતા આ અપેક્ષા એ કંઈક સમજાય એવું છે કે સહજ ઉપયોગ તે જ્ઞાન છે, કેવળ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. અને પછી મૂક્યું તે કે પરમ અવધિ જ્ઞાનવાળાને દૃશ્ય થવા સંભવે છે. પ્રશ્ન તો બાકી રહ્યો કે તો કેવળ જ્ઞાન ને પરમ અવધિનો ફરક શું? તો કે અવધિ જ્ઞાન, દેશ અવધિ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, અને એ પછી આવ્યું તે સર્વ અવધિ જ્ઞાન. પરમ અવધિ જ્ઞાન એક પરમાણુ સુધી જોઈ શકે છે, કેવળ જ્ઞાની પણ જોઈ શકે છે. ફરક મોટો તે રહ્યો કે પરમ અવધિમાં બે ભાગ પડે છે, જગન્ય અને ઉત્કૃષ્ટ. જગન્ય પરમાવધિ જ્ઞાન છે એ અમુક પરમાણુને અને એનો બનેલો સ્કંદ એને જોઈ શકે છે. ઉત્કૃષ્ટ પરમાવધિ જ્ઞાન છે તે એક પરમાણુને જોઈ શકે છે. અહીંયા તો જનરલ મૂક્યું છે પરમાવધિ, એટલે આપણે સમજી જવાનું છે કે ત્યાં જેને ઉત્કૃષ્ટ પરમાવધિ છે એ એક પરમાણુ જોઈ શકે છે. જગન્ય પરમાવધિ જ્ઞાન છે એ પરમાણુનો બનેલો સમસ્ત સ્કંદ જોઈ શકે છે. અર્થાત જગન્યવાળા કરતાં ઉત્કૃષ્ટ દેખીતી વાત છે કે વધારે જોઈ શકે છે. તો ફરી પ્રશ્ન આપણો જાગે કે તો કેવલ જ્ઞાની ભગવંત અને પરમાવધિ ભગવંતમાં શું ફરક? બંનેને એક પરમાણુનું જ્ઞાન તો થયું, એથી વધારે વિભાગ જ નથી, એટલે જોઈ શકે છે. ત્યાં ફરક એટલો કે પરમ અવધિ જ્ઞાન કહેતા એ રૂપી દ્રવ્યોને જ જાણે છે, રૂપી દ્રવ્યોના જ એક પરમાણુ સુધી જઈ શકે છે. કેવલ જ્ઞાની ભગવાન છે તે સમસ્ત દ્રવ્યના, સમસ્ત લોકના, સમસ્ત પર્યાયોને એક સમયમાં, એક પ્રદેશ અને એક પરમાણુથી જાણે છે. એ મોટો ફરક ત્યાં રહ્યો. સો દેર ઇઝ નો કમ્પેરિઝન. પણ અવધિ જ્ઞાન પછી કેવલ જ્ઞાન થતાં પહેલા વચ્ચે જે સ્ટેજ આવે છે તે પરમ અવધિ જ્ઞાન, અને એ ભાગ્યે જ કોઈક શાસ્ત્રમાં આ વાત આપણને જોવા વાંચવા મળે. પરમ કૃપાળુદેવે ઉહાપો જગ્યો છે, પોતે કર્યો છે, હાથનંદમાં પાને ચડાવ્યો છે, અહીં પણ મૂક્યું છે, એટલે આપણે યથાશક્તિ વિચારણા કરીએ છીએ. એટલે આ પરમ અવધિ જ્ઞાનની વાત છે. એટલે હવે આપણને થોડુંક સમાધાન થાય કે કેવલ જ્ઞાનમાં ને આમાં આટલો ફરક છે. કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી, સહજ ઉપયોગ તે જ્ઞાન છે, અને એ રીતે પરમ અવધિ જ્ઞાનમાં આ દેખાય તે રહસ્ય કંઈક આપણે સમજી શકીએ છીએ. કેમ કે હાથનોંધમાં પાછું એ મૂક્યું છે કે કેવલ જ્ઞાન કે અનાદિ અનંત કાળથી આ વિશ્વ છે, સંસાર છે, વ્યવસ્થા છે. તો કેવલ જ્ઞાન જેવું કેવલ જ્ઞાન ત્રણેય લોકનું જાણે, તો અનાદિ કાળથી સંસાર છે, તો કેવલ જ્ઞાન જેવું કેવલ જ્ઞાન આદિ જોઈ શકતું નથી. કૃપાળુદેવે પ્રશ્ન પૂછ્યો છે. કેવલ જ્ઞાનમાં બધું જ જણાય, એમાં પણ એમ જ કહી દેવું પડ્યું કેમ કે વસ્તુનો સ્વભાવ એમ જ છે, એટલે કહી દેવું પડ્યું કે અનાદિ કાળથી આમ છે અને અનંત કાળ સુધી આમ રહેવાનું છે. તો કે અંત નથી તે અનંત, એ કેવલ જ્ઞાની ભગવાન જોઈ શક્યા જ્ઞાન. એવી જ રીતે જેની આદિ નથી એ પણ જોઈ શક્યા. તો કૃપાળુદેવ કહે છે કે આ કંઈક વિરોધાભાસી જેવું લાગે છે, એમ પૂછે છે આપણને, અને પછી કહે છે કે એનું રહસ્ય, એનો જવાબ, એનો મર્મ કંઈક પરમ અવધિ જ્ઞાનની વાત લઈએ તો સમજાય છે કે એ બની શકે તેમ છે. વચ્ચે એક સ્ટેજ છે અવધિ જ્ઞાન પછી કેવલ જ્ઞાન, પહેલા પરમ અવધિ જ્ઞાન છે, અથવા પરમ અવધિ જ્ઞાન થાય છે પછી કેવલ જ્ઞાન થાય છે જ. કેવળ જ્ઞાન થતાં પહેલાનું સ્ટેજ તે પરમ અવધિ જ્ઞાન છે. આગળ જઈએ. બોલ નંબર 166. પદાર્થને વિશે અનંતા ધર્મ ગુણ આદિ રહ્યા છે, તેના અનંતમાં ભાગે વાણીથી કહી શકાય છે, તેના અનંતમાં ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ અનંત છે, એમાં મુખ્ય એવા જળ અને ચેતન. તો જળને જળ ગુણ છે, જળ ભાવ છે, જળ સ્વભાવ છે. ચેતનને ચેતનના ગુણ છે, એનો સ્વભાવ છે, એના લક્ષણ છે. એમાં કોઈ ફેર નથી. હવે 1, 2, 5, 7, 10 નથી, અનંતા કયા છે. કોઈ પણ પદાર્થના અનંતા ધર્મ કયો કે અનંતા ગુણ કયો.
અને અનંતમાં ભાગે વાણીમાં આવે છે, અવાગોચર થઈ જાય છે. અને એથી પણ સૂત્રમાં સિદ્ધાંતમાં પાને ચડાવવું હોય, લખવું હોય તો એના પણ અનંતમાં ભાગે આવી શકે છે. એટલે આપણી પાસે તો અનંતમાં ભાગનું જ છે અને એની અનંતની શક્તિથી આપણે વિચારણા કરીએ છીએ. પણ આત્મા બળ્યો છે, આત્માની વિચારણા એથી સૂક્ષ્મ છે અને એની પરિણતિ એથી પણ સૂક્ષ્મ છે. તો અનંત ધર્મોમાંથી મુખ્ય શું? અનંત ભલે રહ્યા તો કે દ્રવ્યના સામાન્ય ગુણ શું? તો કે અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ અને અગુરુ લઘુત્વ. આ 6 સામાન્ય ગુણ છે. સામાન્યમાં સામાન્ય ગુણ કે કોઈ પણ દ્રવ્યમાં આ સામાન્ય કહેતા જ કોમન, વેરી કોમન, ધ મોસ્ટ કોમન, બધામાં હોય જ, સમપણે રહેલું છે, સામાન્ય, સમાન છે, કોઈ દ્રવ્ય બાકાત નથી. એવા સામાન્ય બોલ. અને એને પ્રભુશ્રીજીએ કહ્યું આશ્રમના જ્યારે સત્સંગ ચાલતો હશે ત્યારે વર્ષોના વર્ષો પહેલાં, 75 વર્ષ પહેલાં એટલીસ્ટ, કે આ કોઈ પણ જીવે ડાયરીમાં લખી લેવા યોગ્ય છે અને બધાએ મુખપાઠ કરવા યોગ્ય છે. તે વખતે તત્વજ્ઞાનની ચર્ચા નહોતી થતી કે તરંગની લેરીઓ નહોતી એવું નથી. તત્વજ્ઞાન ચર્ચાતું હતું. 3:30 વાગ્યામાં બધા જ ગોમટસાર સાંભળવા જતા હતા. સવારના 3:30 પણ ગોમટસારના સ્વાધ્યાય થયેલા છે. તોડી નાખે એવું ગણિત છે ગોમટસારમાં અને લબ્ધિસારમાં અમુક, પણ ફાંફા પડી જાય છતાં એ સમયે તે પુરુષોએ વાંચ્યું છે, સ્વાધ્યાય કર્યો છે, બધાએ લાભ લીધેલો છે. તો આપણે વાત શેની કરતા હતા? પદાર્થના દ્રવ્યની. તો કે સામાન્ય બોધ. હવે અસ્તિત્વ. અસ્તિત્વ શું? સમજાવી વાત છે. હયાતી, વિદ્યમાનતા, હોવાપણું. આપણે છીએ ને બધાય છે ને બધું છે. તો કે વસ્તુનું અસ્તિત્વ છે જ, એનો કદી હોવાપણાનો નાશ હોઈ શકે નહીં. જે છે તે છે જ. એનું રૂપાંતર થાય છે, પલટન પામે છે. નાશ કોઈ દિવસ કોઈનો થતો નથી. આત્મસ્થિતિજીમાં તો ચોખ્ખું મૂક્યું, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ, એમ કરીને મૂકી દીધું. પૂતગલની વાત પણ મૂકી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. હોય તેનો નાશ નહીં. જે વસ્તુ છે જ, વ્યક્તિ કે વસ્તુ, એનો કોઈ દિવસ નાશ થતો નથી. તદ્દન નાશ, સદંતર નાશ તો થતું જ નથી. આ એક ટૂંકી રાખવા જેવો સિદ્ધાંત છે. એ અસ્તિત્વ ગુણ થયો. પછી બીજું આવે વસ્તુત્વ ગુણ. તો વસ્તુત્વ શું? તો કે વસ્તુ, માનો કે ઘડો, માટલું, તો કે એમાં પાણીનો ગુણ છે, પાણીને રાખી શકે છે, ભરી શકાય છે. એવી જ રીતે બીજી વસ્તુમાં, ડબ્બામાં જે કંઈ મૂકીએ છીએ તે, જ્યાં પણ જે કંઈ સુટકેસમાં જે કંઈ મૂકીએ છીએ તે, તો કે દરેક વસ્તુમાં વસ્તુત્વ ગુણ છે. એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં અર્થક્રિયા થાય છે અને અર્થક્રિયાનો અર્થ ત્યાં ઉપયોગિતા છે, કે તે ઉપયોગી છે, એનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરીએ છીએ, એની ક્રિયા થાય છે, એનું પરિણામ થાય છે, એ વસ્તુત્વ ગુણ છે. વસ્તુ છે અને એને આપણે વાપરીએ છીએ, એનો ઉપયોગ થાય છે. ત્યાં શાસ્ત્રીય ભાષામાં અર્થક્રિયા શબ્દ છે, આપણે ઉપયોગિતા કરીએ છીએ. અત્યારે આકાશાસ્ત્રી કઈ દ્રવ્ય પણ ત્યાં રહેલું છે, જેથી અવકાશ આપવાનો ગુણ છે. માટે માટલામાં પાણી કે ગ્લાસમાં પાણી કે કપમાં, મગમાં ચા, કોફી વગેરે ભરાય છે. આપણને એમ થાય કે આપણે રેડિયો એટલે ના, રેડિયા જ કરીએ તો કંઈ ભરાતું નથી, છલકાઈ જાય છે. અવકાશ આપવાની શક્તિની મર્યાદા આવી જાય છે. એટલે વસ્તુમાં વસ્તુત્વ ગુણ ન હોય તો વસ્તુ મટી જાય. પછી દ્રવ્યત્વ ગુણ. તો વસ્તુ અને દ્રવ્યનો શું ફેર? એમ ઘણીવાર સવાલ થાય કે દ્રવ્ય એટલે વસ્તુ કહી દઈએ, વસ્તુ એટલે દ્રવ્ય કહી દઈએ, પદાર્થ કહી દઈએ. તો કે દ્રવ્યત્વ ગુણ એટલે ગુણ પર્યાયવત દ્રવ્ય. જે વસ્તુ, જે દ્રવ્ય એટલે કે ગુણ અને પર્યાયમાં દ્રવ્યા કરે છે, પરિણમ્યા કરે છે, તેનું નામ દ્રવ્ય. ગુણ અને પર્યાયમાં ઓગળ્યા કરે છે. દ્રવી ઉઠ્યું, હૃદય દ્રવી ઉઠ્યું, ઓગળી ગયું, પીગળી ગયું. એવી રીતે એ દ્રવ્ય ક્યાં રહે છે? તો કે એના ગુણ અને સ્વભાવ, ગુણ અને પર્યાયને ભજ્યા કરે છે. એટલે કાં તો ગુણમાં છે, કાં તો પર્યાયમાં છે, કાં તો ગુણમાંય છે અને પર્યાયમાં છે, પણ બંને વિનાનું હોય નહીં. 6 એ 6 દ્રવ્યને લાગુ પડતી વાત છે. પણ બીજા 5નું આપણને બહુ કામ હોય નહીં. આપણને આપણા આત્મામાં રસો એટલે એમ થાય કે એના ગુણ કેવી રીતે કામ કરે છે. એટલે અસ્તિત્વ, વસ્તુત્વ અને દ્રવ્યત્વ એટલે ગુણ પર્યાયવત દ્રવ્ય. એની વ્યાખ્યામાં જ જવાબ આવે છે કે દરેક દ્રવ્યને અનંતા ગુણ, એની અનંતી પર્યાય અને એમાં પલટન પામ્યા કરે છે, પરિણામ થયા જ કરે છે. પછી કયો ગુણ આવ્યો? પ્રમેયત્વ. તો કે જાણવું, માપવું. પ્રમેય એટલે માપી શકે છે, જાણી શકે છે, તોલી શકે છે, જોખી શકે છે. એટલે અહીંયા જાણવાનો સ્વભાવ છે, તે જાણવાનો ગુણ છે કે જે શક્તિ વિશેષથી કોઈ પણ દ્રવ્ય જાણી શકાય છે, એ પ્રમેયત્વ ગુણ. અથવા પોતે પોતાનો વિષય સ્પષ્ટ કરે છે. સાકર, તો એનો જે ગુણ છે એ ત્યાં પ્રમેયત્વ ગુણ રહેલો છે. એની ગળાશ છે, એ ધારણ કરીને બેઠેલી છે, સાકર કે ખાંડ વગેરે કે ગોળ વગેરે. તો એ પ્રમેયત્વ ગુણ છે કે એનામાં ગળપણ જણાવવાનો સ્વભાવ છે. એ આપણને ગળપણનો અનુભવ કરાવી શકે છે. એ વસ્તુમાં એટલી શક્તિ રહેલી છે, કોઈ મૂકવા ગયું નથી, એના સ્વભાવથી છે. લીંબુમાં કોઈ ખટાશ મૂકવા ગયું નથી, એ કુદરતી છે. ઝાડ પર જે તે ફળ ઉગે છે એ આપણને વધારે સમજાય છે અને એમાં એ પ્રમાણે ગુણ રહેલા છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે, અને એ પ્રમાણે પરિણમે છે. તો એમાં એ આપવાનો ગુણ છે. એ પોતાની ખટાશ જણાવે છે. લીંબુ પોતાની ખટાશ જણાવે છે. તો એ પ્રમેયત્વ ગુણ. આત્મા જાણી શકે છે. એટલે આત્માને તો બહુ સહેલું છે, લાગુ પડે છે, એપ્લાય કરીએ છીએ, તરત સમજાય છે. પણ બીજા દ્રવ્યમાં કેવી રીતે છે? તો આવી રીતે છે. પછી પ્રદેશત્વ ગુણ લઈએ. તો કે પ્રદેશ કહેતા જ કંઈક એને આકાર, લંબાઈ, પહોળાઈ કંઈક હોવું જોઈએ.
તો કે એ જે કંઈ છે માપ થઈ શકે છે તેવું જે કંઈ છે તે પ્રદેશ ગુણ છે. જેટલી જગ્યા રોકે છે તે પ્રદેશ ગુણ છે. અને છેલ્લું અવગાહનત્વ ગુણ. સામાન્ય ગુણમાં છેલ્લું તે અવગાહનત્વ. જગ્યા આપે છે અને જગ્યા ધારે છે. જગ્યા આપવાનો ગુણ એ અવકાશ, અને અહીંયા અવગાહના એટલે પોતે જેટલું જાળવીને બેઠો છે તે. આપણે દરેક અત્યારે આપણા માટે સમજીએ તો જે કંઈ આપણું સ્ટ્રક્ચર છે, ફિઝિકલ સ્ટ્રક્ચર છે, એ પ્રમાણે જેટલી જગ્યા રોકીએ છીએ તે અવગાહનત્વ ગુણ છે. સિદ્ધ ભગવાન પણ 3 ભાગમાંથી 2 ભાગ 2/3 જેટલું સિદ્ધશિલા પર લઈને જાય છે, અથવા તો એવી શક્તિ જ છે, એવી પરિસ્થિતિ જ છે, વસ્તુની સ્વભાવની સ્થિતિ જ એવી છે કે 2/3 2/3 ત્યાં જઈને 1/3 અહીંયા રહી જાય, એ જતું રહે, પોલાણ છે બધું જતું રહે છે. તો એવી વસ્તુની સ્થિતિ છે તે તેમની અવગાહના કહેવાય. તો એ અવગાહનત્વ ગુણ એટલે સિદ્ધ પરમાત્માને પણ અહીં લઈ લીધા છે. આ તો ઓછામાં ઓછા 6 સામાન્ય બોલની વાત થઈ. બાકી મૂર્તત્વ અમૂર્તત્વ એટલે કે રૂપીપણું ને અરૂપીપણું, ચેતનપણું અને અચેતનપણું. જળને ચેતનત્વ ગુણ નથી, ચેતનને અચેતનત્વ ગુણ નથી. આત્મા ચેતન છે એટલે એને જળનો સ્વભાવ નથી, જળભાવ નથી, અને જળને ચેતન ભાવ નથી. આત્મસિદ્ધિજીમાં રોજ ગાઈએ છીએ, આ તો પાયાની વાત છે. આપણે ગોખી ગયા છીએ, બોલતી વખતે વિચાર કરવો પડે છે, અને આમ આપણે રોજ ગાઈએ છીએ. અને માન્યતા કરવાની વાત છે કે આટલી પ્રતીતિમાં આવી જાય એટલે અનુભવમાં જાય જ. તો આ સામાન્ય બોલની વાત હતી. પછી વિશેષ ગુણ, તો કે આ તો જ્ઞાન દર્શન સુખ વીર્ય તો આવ્યું નહીં, તો કે આત્માના વિશેષ ગુણ છે. એ કંઈ જડમાં નથી, બીજા દ્રવ્યમાં નથી, એટલે ત્યાં જ્ઞાન દર્શન સુખ વીર્ય, પછી ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહન હેતુત્વ, આકાશ હેતુત્વ બધું મૂક્યું કે અમુક ગુણ આકાશાસ્તિકાયના જ છે, અમુક આત્માના જ છે, અમુક પૂતગલના જ છે. તો એ બધા દ્રવ્ય જે તે દ્રવ્યના વિશેષ ગુણ કહેવાય, સ્પેશિયાલિટી કહેવાય એમની, એટલે બધા વિશેષ ગુણમાં મૂકેલા છે. આ ગુણની વાત થઈ. અહીંયા ધર્મ શબ્દ મૂક્યો છે, અનંતા ધર્મ કૌંસમાં ગુણાદિ. તો ધર્મ શું? તો કે ધર્મ એટલે અહીંયા રિલિજિયન, તે વસ્તુ ભૂલી જવાની. ધર્મ એટલે જે નહીં કહેતા હતા એવી રીતે અમુક અંશથી વાત થતી હોય તે, એક વસ્તુને મુખ્ય રાખીને બીજાને ગૌણ રાખીને વાત થતી હોય તે નહીં આપણે કહેતા હતા, એવું જ અહીંયા ધર્મનું છે. નિત્યત્વની વાત કરીએ ત્યારે અનિત્યત્વ છે નથી, વિરોધાભાસી છે. એક છે ત્યાં બીજું નથી, છતાં બંને છે. આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે. નિત્ય અનિત્ય કહીએ છીએ, એક અનેક કહીએ છીએ. આ બધા વિરોધાભાસી દ્વંદ્વો છે, સ્વભાવ છે, તે પણ દ્રવ્યોમાં રહેલા છે. પદાર્થને વિશે કહ્યું છે. અનંતા ધર્મ રહ્યા છે, તેના અનંતમાં ભાગે વાણીથી કહી શકાય છે, તેના અનંતમાં ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. એટલે દ્રવ્યના સામાન્ય સ્વભાવ, દ્રવ્યના વિશેષ સ્વભાવ. વિશેષ સ્વભાવમાં શું આવ્યું? જે આવ્યું છે એનું જ રિપીટેશન કરું છું કે ચેતનત્વ અને અચેતનત્વ. તો જ્યારે આપણે ચેતન છીએ ત્યારે જળને શું કહીએ છીએ? જળ જ કહેવું પડે છે. તો એનામાં ચેતનત્વ ગુણ નથી ને આપણા અચેતનત્વ ગુણ નથી. સીધી વાત છે, પણ બંને લેવા પડે, કેમ કે પદાર્થ છે, આત્મા અને જળ બંનેને લેવા પડે. એવી જ રીતે એક પ્રદેશત્વ અને અનેક પ્રદેશત્વ. 5 દ્રવ્ય એક પ્રદેશી પણ છે, અનેક પ્રદેશી પણ છે, સંખ્યાત પ્રદેશી છે, અસંખ્યાત પ્રદેશી છે, અનંત પ્રદેશી છે. છઠ્ઠું રહી ગયું ઔપચારિક દ્રવ્ય કાળ, તેને પ્રદેશ નથી. કાળ દ્રવ્યને પ્રદેશ કયા નથી, એને બહુપ્રદેશીપણું નથી. કાળને બહુપ્રદેશીપણું નથી, એટલે ત્યાં શબ્દ વાપર્યો છે તિર્યક પ્રચય નથી. થોડુંક પછી અઘરું થઈ જાય છે, પણ આગળ આવી ગયું ત્યારે લીધું છે ઉર્ધ્વ પ્રચય અને તિર્યક પ્રચય. તો કે તિર્યક પ્રચય કહેતા જ બહુપ્રદેશીપણું, તે કાળ દ્રવ્યને નથી. બધી બહુ સમજવા જેવી વાત છે. અને આ અનુસંધાનમાં આટલું જ કે પદાર્થમાં તો ઘણું રહ્યું છે. વસ્તુ અનંત ધર્માત્મક છે. એકને એક બે થાય એવી રીતે આપણને કખગની જેમ શીખવાડવામાં આવે કે વસ્તુ કહેતા જ, પદાર્થ કહેતા જ, દ્રવ્ય કહેતા જ અનંત ધર્માત્મક છે. અનંત ધર્મો એમાં રહેલા છે. હવે પ્રશ્ન થાય છેલ્લો આના અનુસંધાનમાં કે ગુણ ને ગુણીમાં શું ફેર? જુદું તો આપણે લઈ જ લીધું છે. અહીંયા ગુણ અને ગુણીના ફેર કરતા ગુણ અને સ્વભાવમાં શું ફેર? કારણ કે અહીંયા કૃપાદેવે અનંત ધર્મ મૂક્યા છે, કૌંસમાં ગુણાદિ મૂક્યું છે. તો કે ગુણ અને સ્વભાવનો શું ફેર છે? તો કે આમ તો ખરેખર વિચારો તો સ્વભાવનો સમાવેશ કે અંતર્ભાવ ગુણ અને પર્યાયમાં થઈ જ જાય છે. કોઈ પણ વસ્તુનો સ્વભાવ કહીએ તો એના ગુણ અને પર્યાયમાં એનો સમાવેશ થઈ જ ગયો. સાકરનો સ્વભાવ ગળપણ કે ગળાશ કહીએ છીએ ત્યારે એનો સમાવેશ એમાં થઈ જ ગયો. કંઈ જુદું પડતું નથી, પાડી શકતા નથી. પણ અહીંયા ગુણ અને ગુણીમાં એટલો ફરક કે ગુણ ગુણીમાં છે, ગુણમાં રહેતો નથી. જ્ઞાન ગુણ ક્યાં રહે છે? ગુણીમાં રહે છે, જ્ઞાનીમાં રહે છે. જ્ઞાન ગુણ જ્ઞાનીમાં છે, તો જ્ઞાન ગુણ આત્મામાં નથી છે. પણ સ્વભાવની વાત આવે ત્યારે એમ કહેવું પડે કે જ્ઞાન સ્વભાવી આત્મા, એટલે કોઈ પણ આત્માને જ્ઞાન સ્વભાવી કહેવું જ પડે. એનો સમાવેશ એમાં થઈ જ જાય છે. અને છેલ્લું કે સ્વભાવ ગુણ ગુણી બંનેમાં રહે છે અને ગુણ ગુણીમાં જ રહે છે. જ્યારે ખારાશ ગળ પણ કહીએ છીએ ત્યારે એ ગુણ એ વસ્તુમાંય રહેલો છે અને ગુણમાંય રહેલો છે. એનો સ્વભાવ એ બંનેમાં રહેલો છે. અત્યારે આપણે આટલું જ સમજવાનું છે કે ગુણ અને ગુણી એની જે પરિણતિ કે પરિણમન થાય છે તે સ્વભાવ છે. ગુણ કે ગુણીની જે પરિણતિ થાય છે તે તેનો સ્વભાવ છે.
અને આપણને તો આ બધા કન્ક્લુઝનમાં છેલ્લે કહી દીધું છે તે ગમે છે કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે આત્મા જ્યારે એના આત્મ સ્વભાવમાં રહે ત્યારે તે પોતે ધર્મ રૂપે થયો, ધર્મ પરિણમ્યો, ધર્મી બન્યો, એ જ્ઞાની બન્યો, એનો જ્ઞાન ગુણ પરિણમ્યો અને એ ભક્ત થયો, ભક્તિ પણ પરિણમી. પોતે પોતાના આત્મ સ્વભાવમાં આવે ત્યારે તેને પ્રાપ્તિ થઈ, સ્વ સ્વભાવનું ભાન થયું ત્યારે પ્રાપ્તિ. જવા આગળ આ બધી કર્મગ્રંથની જ વાત છે, પંચાસ્તિકાયની વાત છે, એટલે થોડુંક સવારનો પોર છે એટલે વાંધો નહીં. બોલ નંબર 167. યથા પ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત યુંજનકરણ અને ગુણકરણ છે. યુંજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. યથા પ્રવૃત્તિકરણ શું? આ વ્યાખ્યાન સારની શરૂઆતથી જ પહેલા પેરેગ્રાફથી આપણે શરૂઆત કરી છે, તેમાંથી યથા પ્રવૃત્તિકરણ અને ગ્રંથિ ભેદથી જ ચાલ્યું આવ્યું છે. યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતિવાર આવ્યો છે. કૃપાવલીનો પત્ર છે 593 પહેલું જ વાક્ય છે પત્રની શરૂઆતમાં. એટલે ત્યાં સુધી અનંતિવાર આવ્યો છે, છતાં જે ગ્રંથિ ભેદ થઈ જવો જોઈએ, મિથ્યાત્વનું છેદન ભેદન થવું જોઈએ, તે કરી શક્યો નથી. ત્યાં જે પુરુષાર્થ જોઈએ તે નથી, ત્યાં તથારૂપ જોગ નથી, ત્યાં જોગાનું જોગ નથી, અને બધાનું પરિણામ એમ કહી દીધું કે જે વીર્ય ગતિ કે જે પુરુષાર્થ જોઈએ તે નથી, અને પાછો વળી જાય છે, સંસાર પ્રત્યે થઈ ગયો છે અને મિથ્યાત્વ જ પાછો વળે છે. અહીંયા આપણે યથા પ્રવૃત્તિકરણની વાત કરીએ છીએ કે અનંતકાળથી રખડીએ છીએ, અનંત કર્મો બાંધ્યા છે, અનંત પૂતગલ પરાવર્તનમાં જીવ ફરી આવ્યું છે, બધું અનંત 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 છે. એમાંથી કોઈ દિવસ પાર જ ના આવે તો કે એમાંથી ધીમે ધીમે એને શ્રવણ સન્મુખી કાળ આવે છે, દોઢ પૂતગલ પરાવર્તન જ બાકી રહે એવું આવે છે. પછી માર્ગ સન્મુખી કાળ આવે છે કે માર્ગને સન્મુખ થાય છે, એક પૂતગલ પરાવર્તનમાં આવે એનું મોક્ષ થઈ જાય અથવા તો પરિભ્રમણ અંત આવે એવું થઈ જાય છે. એમાંથી અર્ધ પૂતગલ પરાવર્તન સુધી આવે છે, ત્યારે સમ્યક દર્શન થાય છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, સૂક્ષ્મથી, બાદરથી બધી જ રીતે પૂતગલ પરાવર્તન છે. સીધી સાદી રીતે એક જ વસ્તુ કહું તો અત્યારે જે કાંઈ સૃષ્ટિ જગત છે એમાં કોઈ પણ જીવ છે, કોઈ પણ ગામમાં જન્મ્યો તો કે એ ગામમાં, એ એરિયામાં, એ રૂમમાં કે એ હોસ્પિટલમાં જે એક જગ્યાએ જન્મ્યો છે એ જગ્યાથી પાછો બીજા મરણ કર્યા ન હોય તો એક રૂમ, બંગલામાં, એક ગામમાં, એક સોસાયટીમાં એક કલ્પના બહારની વાત લાગે છે. તો જસ્ટ ઇમેજિન, કલ્પના કરીએ કે 14 રાજલોકમાં દેવલોક, નરક, ગામ, શેર, પૂર, પાટણ જે શબ્દ કયો, આ 5 ખંડ તો કાંઈ નથી. 5 ભરત, 5 ઈરાવત, 5 મહાવીદેવ, 30 અકર્મભૂમિ, 56 અંતરદ્વીપ, દેવલોક, નરક, બધું જ 14 રાજલોક. એમાં એક પણ જીવે ક્યાંય જન્મ મરણ ન કર્યા હોય એવી જગ્યા બાકી નથી. એ દ્રવ્યથી થયું, એ ક્ષેત્રથી થયું, ક્ષેત્રથી રાખીને દ્રવ્ય પણ આવ્યું છે એમાં. એવી રીતે એક સમય એવો નથી, કાળથી પણ થઈ ગયું કે કોઈ કાળે જીવે જન્મ મરણ ન કર્યા હોય એવું છે નથી, તો મોક્ષમાં હોત. જન્મ મરણ તો ચાલુ જ છે. નિગોદના જીવમાં અથવા ક્ષુદ્ર ક્ષુલ્લક ભવમાં તો એક શ્વાસોચ્છ્વાસમાં 65,536, ક્યાંક ભાષા ભેદ, કાંકડા ભેદ છે શ્વેતાંબર દિગવાનો તો 65,336 હશે, પણ 65,000 ભવ એક શ્વાસોચ્છ્વાસમાં થઈ જાય એટલે શું? 17.5 વાર જન્મે છે ને મરે છે, અને કુલ એનો સરવાળો કર્યો છે તે 65,536. એક શ્વાસોચ્છ્વાસમાં જીવ, કોઈ પણ જીવ 17.5 વાર જન્મ મરણ કરે. આ સર્વજ્ઞનું જ્ઞાન કેવું, 17 વારે નહીં, 18 વારે નહીં, 17.5 વાર. કદાચ વ્યવહારમાં એટલે જ વાત આવી હશે કે એક વાર નહીં પણ 7 વાર, એક વાર નહીં પણ 17.5 વાર આ પ્રમાણે છે. એટલી શ્યોરિટી સાથે ખાતરીબંધ વાત કરવી હોય ત્યારે 17.5 વાર કહેવાય છે. આ જ્ઞાનીઓના જ્ઞાનમાં આમ ભાષ્યમાન થયું છે, પછી લખ્યું છે. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, સૂક્ષ્મ, બાદર બધી જ રીતે બધાનો સરવાળો આ એક સમજવા માટે દૃષ્ટાંત લઈએ. બાકી તો કોઈ વાર લઈશું આખું સ્વરૂપ કે ક્યાંય જીવે જન્મવાનું બાકી નથી રાખ્યું. એમાં દ્રવ્યથી પૂતગલ પરાવર્તન કરીએ તો એક અર્થ આવો પણ સમજાય કે આટલી વાર જન્મી ચૂક્યો હોય એટલે જગતનો કોઈ જીવ, ગામનો, શેરીનો, કુટુંબનો નહીં એવો બાકી રહ્યો ન હોય કે જેની સાથે આપણા કોઈ પણ પ્રકારના સંબંધ ન થયા હોય. બધા જ પ્રકારના સંબંધ બધા જ પ્રકારના જીવ સાથે કર્યા હોય એ માની લઈએ. ઘડી પર માન્ય જ કરવાનું છે, તત્વની વાત છે. જો એવી શ્રદ્ધા થઈ જાય તો કોઈ દિવસ રાગ દ્વેષની પરિણતિ થાય નહીં, અથવા થતાં પહેલાં બહુ જ વિચાર આવે, ઓછામાં ઓછું થાય કે આ કોઈને કોઈ ભવના તો આ સંબંધ છે, આ સગા છે, આ વાલા છે, તો ક્યાં વાલ રાખવું અને ક્યાં વેર કરવું. કોઈ સાથે રાગ દ્વેષનું પરિણામ ન થાય. આસક્ત અનાસક્ત જેવું રહે જ નહીં. એને એટલો વૈરાગ્ય જ હોય. જો ખાલી વિચારથી પ્રતીતિ કરીએ તો પણ ત્યાગ આવી જાય, અને ત્યાગના પરિણામે જ્ઞાન થઈ જાય વાત છે. તો પ્રતીતિ અનુભવમાં આવી જાય તો એને કેટલું બધું લાગે. એનાથી રહ્યું જાય નહીં, સહયું જાય નહીં, કહેવાય નહીં, સેવાય નહીં, રેવાય નહીં. પણ જ્ઞાની ભગવંતો એ પાને ચડાવ્યું છે અને આપણને માન્ય છે અને આપણે શ્રદ્ધા યોગ્ય છે કે વસ્તુ આમ જ છે અને આ પ્રમાણે બને છે. એમાં અપવાદરૂપ જીવો મરુદેવા માતા જેવા કે ભરતજીના પુત્રો જેવા કે નિગોદથી નીકળ્યા ન નીકળ્યા, 1, 2 અઢીભવ થયા ન થયા અને મોક્ષે જતા રહે, ધન્ય છે. તે જીવો સાથે આપણા ઋણાનુબંધ નહીં હોય, કેમ કે નિગોદમાંથી નીકળ્યા, નિગોદમાં સાથે રહ્યા હોય તો ખબર નથી, એ હોઈ શકે છે.
સૈદ્ધાંતિક વાત હોવાથી. પણ પછી તો એ કચરાઈ ગયા. એ ભરતજીના ઉત્કૃષ્ટ ભાવ, એ હાથીના ભાવ હોવા જોઈએ. અને પછી એ જ પગ નીચે કચરાયેલા જીવો, નિગોદના જીવ, એ 32,000 તે જ ભવે ભરતજીના પુત્રો થયા. નિગોદથી સીધી મનુષ્ય ગતિ, કેટલો પુરુષાર્થ! એનો શું પુરુષાર્થ છે? અજ્ઞાનપણે છે, અવ્યક્તપણે છે, અપ્રગટપણે છે. એનો ચારિત્ર ગુણ, એનું ચારિત્ર મોહનીય કંઈક કેટલું નબળું પડ્યું હશે, કસાઈની કેટલી ઉપક્ષમતા હશે. ભરતજીના સૂક્ષ્મ ભાવો, શુદ્ધ ભાવોની અસર પેલા જીવોને પડી, એટલે એમની કસાઈની આટલી મંદતા થઈ હોવી જોઈએ. અને તેથી કરીને ચારિત્ર ગુણના પરિણામ સિવાય આ બને જ નહીં. એમાં જ્ઞાન દર્શન આવતા નથી, એમાં એનો પ્રયાસ પુરુષાર્થ આવતા નથી. અને તે જીવો તે જ ભવે એના પુત્રો ઋષભદેવ પ્રભુ પાસે ગયા, કલ્યાણ મોક્ષ. અને મરુદેવા માતાનો નિગોદમાંથી કેળનું ઝાડ, અને કેળ અને કંથારના ભાવમાં જે દુઃખ, ખાસ કરીને સમતા ગુણ, પણ એમનો તો એટલો પુરુષાર્થ હતો, અજાણતા પણ હતો કે સમપરિણતિ હતી, જીવનભર સમપરિણતિ રહી. કંથાર પ્રત્યે કોઈ અભાવ આવ્યો જ નહીં, અણગમો આવ્યો જ નહીં. અને સીધા તીર્થંકર દેવના માતા, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ, તીર્થંકર કર્મ ઉપાર્જનની, અને એમના માતા. અને આ કાળમાં જ્યાં સંસ્કૃતિનો પ્રારંભ થાય છે, અવસરપીણી કાળ, ત્રીજો આરો, અને પાછા તે જ ભવે હાથીની અંબાડી ઉપર કેવલ જ્ઞાન અને મોક્ષ. એટલે આવા જીવો અપવાદરૂપ લાગે, બાકી બધા જીવ સાથે કંઈ ને કંઈ કોન્ટેક્ટમાં આવ્યા છે. આપણે સંબંધના નામ લખવા બેસીએ તો 100-200થી વધારે યાદ ન આવે. કુટુંબ, પરિવાર, પાર્ટનરશીપ, ધીસ ધેટ બધું કરીએ, એક પક્ષના, બે પક્ષના, તોય 100-200. પછી આ તો ભગવાન કે તું ગમે તે સંબંધ લાવ, તો બધા પ્રકારના સંબંધ બધા જીવ સાથે થઈ ગયા. એટલે એને કેટલી સમતા આવી જાય, કેટલો સમભાવ આવે, બધું જ સમ લાગે. સર્વાત્મામાં સમદૃષ્ટિ દો, એમ આવા કોઈક ભાવથી લાગતું હશે. હું કંઈક પૂતગલ પરાવર્તન આવું સમજાય છે, કંઈ વધારે કહેવાનું છે, પણ વિષય સરસ છે. યથા પ્રવૃત્તિકરણ ત્યાં સુધી તો આવ્યા છીએ. 2 પૂતગલ પરાવર્તનમાંથી 1.5 પૂતગલ પરાવર્તન, આવા અનંતમાંથી 2, 1.5 તો બહુ સારું લાગે. એમાંથી અર્ધ પૂતગલ પરાવર્તન સુધી ક્યારે આવીએ તો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ ત્યારે. વધુમાં વધુ જેને સમ્યક દર્શન થાય છે તે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સીમિત, પરિમિત, એના લિમિટેડ કાળ સુધી આવી ગયો ત્યારે જ થાય છે. અને એ પણ જો વમી જવાનો હોય, પડી જાય, વોમિટ આઉટ થઈ જાય, પચે નહીં, અજીર્ણ થાય, તો અર્ધ પૂતગલ પરાવર્તન. નહીતર બળ્યો હોય તો તે જ ભવે પણ મોક્ષે જાય, અથવા 1, 2, 3 અથવા 5, 15 ભવ. એટલી શ્રદ્ધા, એટલી પુરુષાર્થ અને પ્રેરણાનું બળ કોણ આપે છે? પરમ કૃપાળુ. શાસ્ત્રો પુસ્તકમાં વાંચ્યું હોય તો જેટલું ગ્રાહ્ય નથી થતું, જેટલું બળપૂર્વક શ્રાદ્ય નથી થતું, તે આપણને પરમ કૃપાળુદેવના વચનામૃતજીમાં મૂકેલું હોવાથી, અને પછી પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ સમજાવ્યું હોવાથી, પાને ચડાવ્યું હોવાથી આપણને શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક સમજવાનું બને છે કે વસ્તુ તો આમ જ છે. ખાતરીના ગુણાકાર થઈ જાય છે. તો યથા પ્રવૃત્તિકરણ. હવે એમાંથી આયુષ્ય કર્મ સિવાયના 7 કર્મ, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અંતરાય, એ 7 કર્મોની કુલ સ્થિતિ જ્યારે 1 કરોડાકરોડ સાગરોપમથી સેજ ઓછી, સેજ ઓછી કેવું પડે, એક સમય ઓછો હોય તો જ્ઞાની ભગવાન કે સેજ ન્યૂન, અંશે ન્યૂન, તો કે 1 કરોડાકરોડ સાગરોપમની સ્થિતિ આવી જાય ત્યારે આપણે યથા પ્રવૃત્તિકરણ સુધી આવીએ. અને એ તો અનંતી વાર આવી ગયા છીએ, એમાં કંઈ નો બિગ ડીલ કે છે, એ તો ઘણી વાર કર્યું, એમાં કંઈ નવી નવાઈ નથી. ઘણા જીવ તો ત્યાં સુધી એ નથી આવ્યા, એના કરતાં સારા છીએ. અનંતા જીવમાં અનંત જીવ ત્યાં સુધી પણ આવ્યા નથી. અને યથા પ્રવૃત્તિકરણમાં જ્યારે 1 કરોડાકરોડ સાગરોપમ એટલે મોઢું ભરાઈ જાય, 1 કરોડ ગુણ્યા 1 કરોડ, ત્યારે 1 કરોડાકરોડી કહેવાય. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સંખ્યાનું આ માપ છે કે 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે કરોડાકરોડી, અથવા કોટી કોટી કે કોડાકોડી, જે બોલે, પણ ખરેખર કરોડનું કરોડ થઈ ગયું છે. અને 1 કરોડ સાગરોપમ. હવે અહીંયા ઘણું લાગે, 1 કરોડ ગુણ્યા 1 કરોડ એટલે ઘણું, એકડા ઉપર 14 મીંડા આવે, તેનું નામ કરોડાકરોડી, 1 કરોડાકરોડી. પણ મોહનીય કર્મની સ્થિતિ 70 કરોડાકરોડ સાગરોપમની છે. એટલે આપણને મોહનીય કર્મ નચાવે છે, રખડાવે છે એ 70 કરોડાકરોડ સાગરોપમ સુધી. બીજા કેટલાક કર્મો 30 કરોડાકરોડ, 40 કરોડાકરોડ વગેરે વગેરે. પણ મોહનીય 70, તો 70માંથી 1 સુધી આવ્યા એટલે કંઈ ઓછું કામ નથી કર્યું, ઘણો પુરુષાર્થ કર્યો છે ત્યારે ત્યાં સુધી આવ્યા. અકામ નિર્જરા કરતા પીટાતો કૂટાતો જે પથ્થરો ગોળ થઈ જાય છે, કૂટાતો પીટાતો, એ અનંતકાળમાં એક નદીથી કે એક દરિયાનું જોઈએ તો એમ થાય કે બિચારો કેટલા વર્ષે આમ ગબડતો મિનિટે સેકન્ડે રખડતો કરતો, પાણીમાં ડૂબતો તરતો આવો ગોળ થયો. તો આપણે અનંતકાળથી અકામ નિર્જરા કરતા આવું કરતા યથા પ્રવૃત્તિકરણ સુધી આવ્યા. અને ત્યાં 5 લબ્ધિમાંથી 4 લબ્ધિ પ્રગટ થઈ. અહીંયા લબ્ધિ એટલે કોઈ વિશિષ્ટ શક્તિ વગેરે નથી કેવું મારે, રિદ્ધિ સિદ્ધિવાળી લબ્ધિ નહીં, પણ ક્ષરક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ, આ 4 લબ્ધિ સુધી આવ્યા. એટલે કે 4 સ્ટેજીસ પાસ કરી દીધા. અને પછી જે 5મી કરણ લબ્ધિ આવી, એનો પહેલો વિભાગ, તેનું નામ યથા પ્રવૃત્તિકરણ. ત્યાં સુધી આવી ગયા છે. ત્યાર પછી નથી શું થયું તો કે અપૂર્વકરણ થઈ જવું જોઈએ. પહેલા અધકરણ, પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, તે કર્યું નહીં.
બધેથી બધું ભણી શીખીને 3 જણા ફરવા નીકળ્યા અને ભવઅટવીમાં ભૂલા પડ્યા અને ત્યાં સામેથી ચોર લૂંટારા આવ્યા. તો કે હવે જ ફાઇટ આપવાનો વારો આવ્યો, બધું ભણતર તો પૂરું કરી દીધું હતું અને નીકળ્યા છે. અને ભવઅટવી જ કે છે વનમાં જ ભૂલા પડ્યા છે, એટલે ત્યાં ભૂલા પડેલા જ છે, એટલે મિથ્યા દૃષ્ટિ જીવની જ વાત છે. એટલે એમાંથી એક જણ તો પોબારા ગણી ગયો, 11 ગણી ગયો કે આપણું કાંઈ કામ નથી, ચોર લૂંટારા આવ્યા, ડાકુ આવ્યા. ખરેખર ચોર લૂંટારા ડાકુ નથી, ત્યાં એમ કેવું છે કે કારણ ધર્મરાજાનું સૈન્ય આવે છે અને પોતે મોહરાજા છે, મિથ્યાત્વી છે. એટલે એ જેમ લ્યો તેમ, પણ બીજાને જોઈને એની સામે ફાઇટ આપવાની છે, નહીં આપી શકાય. માટે કોઈક જીવ તો અદૃશ્ય થઈ ગયા, ભાગી ગયા, નાસી છૂટ્યા. એટલે એ જીવો યથાપ્રવૃત્તિકરણની વાત ચાલે છે. ત્યાં સુધી આવ્યા એટલે ગ્રંથિ દેશ કે ગ્રંથિ ભેદ સુધી આવ્યા જ નહીં, પાછા વળી ગયા. બીજા એક જીવને એમ થયું કે ફાઇટ તો આપીએ, એટલે એ કરવા જાય છે, કાંઈ કરી શકતા નથી. એટલે એઝ ઇટ ઇઝ સ્ટેટસ કો, એના પરિણામ અવસ્થિત જ રહે છે, સ્થિર જ રહે છે. એ આગળ જઈ શકતા નથી અને પાછળ પણ જતા નથી. પછી સેજ શરૂઆત કરે છે તો પાછો પડે છે, એટલે હારી જાય છે અને એ પાછા સંસાર પ્રત્યે થઈ જાય છે. સેજ પણ જીત થતી નથી કે આગળ જાય, એ પાછા જાય છે. જીતી કોણ જાય છે? તો કે જે ગ્રંથિ ભેદ કરે છે તે. એ આ જે પડી આવ્યા હોય એની સામે ફાઇટ આપે છે, બરાબરનો સંગ્રામ ખેલે છે અને રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વની ગ્રંથિ છે, દુર્ભેદ્ય છે, વાંસ જેવી દુર્ભેદ્ય છે, ગુપ્ત વાંસ જેવી છે, દેખીતી નથી, પાછી દેખાતી નથી, ગુપ્ત છે અને છતાં એને ભેદી નાખે છે, આગળ નીકળી જાય છે. તે ગ્રંથિ ભેદ કરે છે, ગ્રંથિ દેશથી આગળ આવી ગયો, એ ગ્રંથિના એરિયામાંથી બહાર નીકળી ગયા, એ રંગોળીમાં ચક્રડામાંથી બહાર નીકળી ગયા, એ ચક્રડું કાપી નાખ્યું, ભવચક્રનું પરિભ્રમણ છેદન ભેદન થઈ ગયું, એ બહાર નીકળી ગયો. એટલે તે જ ભવે મોક્ષ નહીં, ગ્રંથિ ભેદ થયો, સમ્યક દર્શન થયું. એટલે ત્યાં જે ગ્રંથિ ભેદ થયો એને આપણે એમ કહેવાય કે અપૂર્વકરણ થયું. અપૂર્વકરણનો પણ અંતિમ ભાગ કે જેથી છેલ્લા સમયે એને એવું થઈ જાય છે કે આવું મેં દુનિયામાં જગતમાં મારા ભવ પર્યટનમાં કદી આ ભાવ અનુભવ્યો નથી, આવું આત્માનું પરિણામ વિશેષ કદી થયું નથી. એવો જે ચોક્કસ સ્પેશિયલ વિશેષ જેને કહે છે એવો પરિણામ, એવું કરણ થયું. કરણ એટલે ત્યાં પરિણામ વિશેષ, એવો ભાવ આપણી ભાષામાં, એવો અધ્યવસાય કે જેથી કરીને શુદ્ધ ભાવ એનું એને ભાન થયું કે લાદ્યો અને શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ભાવ જે કયો તે, અને તરત જ અપૂર્વકરણમાંથી અનિવૃત્તિકરણમાં પહોંચી જાય છે. એટલે વચ્ચે આવ્યું તે અધઃકરણ કે કરણ લબ્ધિની શરૂઆતમાં અધઃકરણ રૂપ પરિણામ થાય છે. એનું આપણે કામ નથી. અપૂર્વકરણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યથાપ્રવૃત્તિકરણ સુધી આવ્યો પછી અપૂર્વકરણ. અપૂર્વકરણ કહીએ ત્યારે કોઈ વાર આપણને કન્ફ્યુઝન થાય છે, તો 2 વખત અપૂર્વકરણ થાય છે. અહીંયા અપૂર્વકરણ કેવું છે? એ ગ્રંથિ ભેદ થાય છે, સંકિત થાય છે, એટલે ચોથા ગુણસ્થાનક વાળો અપૂર્વકરણનો ભાવ. અને 8મે ગુણસ્થાનક અપૂર્વકરણ કહીએ છીએ, ત્યાં શ્રેણી માંડે છે અને જે પુરુષાર્થ કરે છે તે 8મું ગુણસ્થાનક, તેનું નામ અપૂર્વકરણ. એટલે દ્વિતીય ઉપશમન સમ્યક્ત્વ કહેવાય, આ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. અપૂર્વકરણ આવે એટલે આ વિચાર આવે છે, કહેવાય બંનેને અપૂર્વ. પૂર્વે કદી આવો ભાવ કર્યો નથી, સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું નથી, એવો જે ભાવ થાય છે તે અપૂર્વકરણ, અને તે ગ્રંથિ ભેદમાં થાય છે. અને પછી અનિવૃત્તિકરણ. ગ્રંથિ ભેદની વાત પહેલા લેવાઈ ગઈ છે એટલે નથી કંઈ કરતા. અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. હવે અનિવૃત્તિકરણમાં પણ એવું છે, 9મું ગુણસ્થાનક એ અનિવૃત્તિકરણ, અને અહીંયા અપૂર્વકરણ પછીનો જે ભાવ થાય છે તે અનિવૃત્તિકરણ. હવે નિવૃત્તિ એટલે ત્યાં રિટાયરમેન્ટ નથી, પણ ફેરફાર. વ્યાવૃત્તિ શબ્દ છે શાસ્ત્રોમાં, કે અનિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ ને વ્યાવૃત્તિ એટલે ફેરફાર. એટલે હવે જીવના પરિણામમાં ફેરફાર થતો નથી. એટલે કે જે શુદ્ધ ભાવ એને પ્રાપ્ત થયો, જે શુભ ભાવમાં આવ્યો, એમાં હવે ફેરફાર થતો નથી. એટલે કે પાછો પડતો નથી, પીછેહટ કરતો નથી, પડી જતો નથી. ત્યાં એના ફેરફારની વ્યાવૃત્તિ નથી, હવે કોઈ અવકાશ નથી, ત્યાં વિકાર ભાવ નથી, વિભાવ નથી, એટલા સમય પૂરતો. એટલે તેને અનિવૃત્તિકરણ કહે છે. એટલે સેફલી સીમા ઓળંગી દીધી ને આગળ નીકળી ગયા. અનંતકાળથી નથી કર્યું ત્યાં ગ્રંથિ ભેદ થયો નથી. અને 9મું ગુણસ્થાનક અનિવૃત્તિકરણ છે, એ તો જુદું છે. શ્રેણી માંડે છે 8મે, 7માના અંતમાં 2 ભાગ પડે, સાતિશય અપ્રમત્ત, નિરતિશય અપ્રમત્ત. પછી શ્રેણી માંડે તે 8મે ગુણસ્થાનક 9, 10, 12. કોક 11મે જાય છે, કોક નથી જતો. જેને ઉપશમ શ્રેણી જ આરંભવાની છે, શ્રેણી 2 પ્રકારે, ઉપશમ અને ક્ષપક. તો જેને ઉપશમ આરંભવાની છે, ઉપશમ એટલે એને 11મે જવું પડે છે, ટચ થાય છે અને ત્યાંથી પડે છે, નિયમથી પડે છે. બાકીનો છે તે 10 પછી સીધું 11મું સ્પર્શ્યા વિના 12મે 13મે કે વિના મોક્ષ. હવે અહીંયા બીજો શબ્દ આવ્યો કે યુંજનકરણ અને ગુણકરણ છે. યુંજનકરણ શું? તો કે યુજ, જોડવું. યુજ આયોજન કરે છે, યોજી શકે છે. તો કે ત્યાં પ્રકૃતિઓને યોજી શકે છે, આયોજન કરી શકે છે, ગોઠવણી કરી શકે છે, જોડી શકે છે. અને પછી ગુણકરણ છે. ગુણ એટલે તો સમજાય છે કે ગુણ, સ્વભાવ, લક્ષણ તો ઠીક, પણ ગુણાકાર શબ્દ યાદ રાખવાનો છે. એટલે ગુણ ગુણ્યા ગુણ, ગુણાકાર કર્યા કરે છે. આગળ આપ્યું જ છે, પણ છતાં કહી દઉં કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણ છે. તો જ્ઞાન ગુણ્યા જ્ઞાન, તો કે જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર. જ્ઞાન ગુણ્યા જ્ઞાન નહીં, જ્ઞાન ગુણ્યા દર્શન, એના ગુણ્યા ચારિત્ર.
અથવા તો જ્ઞાન ગુણ્યા દર્શન બરાબર જે થાય ગુણાકાર એના ગુણ્યા ચારિત્ર, બધું એક જ છે, સમજવા માટે છે. પણ મૂક્યું છે ધર્મગ્રંથકારો પ્રકૃતિને ક્યાંય મૂકતા નથી, કેમ કે એનો કેનારો સર્વજ્ઞના જ્ઞાનમાં જે હોય તે વિતરાગ શાસન છે અને વિતરાગ વાણી, અને એને જોયું છે તો કેવું જ પડે, મૂકવું જ પડે. આ તો આવી શકતું નથી વાણીમાં, અને આપણા સુધી શાસ્ત્રો દ્વારા આવી શક્યું નથી, પણ કૃપાળદેવે તો મૂકેલું છે. એટલે આપણે વિચારવાનું છે કે યુંજનકરણ અને ગુણકરણ, તો યુંજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. એટલે ગુણ ગુણ્યા ગુણ ગુણાકાર કર્યા કરે છે, એટલે પેલી વસ્તુ ઓટોમેટિક ભાગાકાર થઈ જાય છે. પ્રકૃતિઓ જે છે તે યુંજનકરણ ભાગી જાય છે, ગુણાકારનું પ્રમાણ વધી જાય છે, બાદ બાકીને ભાગાકાર ઓછા થાય છે, અને છેલ્લે નિર્મૂળ થાય છે, ક્ષય થાય છે. બોલ નંબર 168. યુંજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ છે જ્ઞાન, તેનાથી દર્શન ને તેનાથી ચારિત્ર, એવા ગુણાકારથી એવા ગુણકરણથી યુંજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક પ્રકૃતિ જે આત્મગુણ રોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. આત્માના ગુણને અવરોધ કરતી આત્માના ગુણ મુખ્ય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, અને વીર્ય, પુરુષાર્થ, સુખ, એ મુખ્ય 4 ગુણ લઈએ તો એને જે રોધક છે, એમાં જે બાધા પમાડે છે તે બધી પ્રકૃતિ મુખ્યમાં મુખ્ય, મોટામાં મોટી તો મોહનીય છે. પછી જ્ઞાનાવળીઓ તો કે એને જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ વડે ક્ષય કરી શકાય છે. અને માત્ર જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે એમ કહેવાની બદલે જ્ઞાન ગુણ્યા દર્શન ગુણ્યા ચારિત્ર વગેરે એટલે ગુણકરણ એટલે ગુણાકાર, પુરુષાર્થ જ આવ્યો, બીજું કાંઈ નથી. ક્યારે શું કામ થઈ શકે છે તો કે સમ્યક દર્શન થયું છે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, આત્માના સર્વ ગુણોનો અંશે અનુભવ થયો છે, અંશે સ્વાદ લીધો છે, તેનું જ નામ સમ્યક દર્શન છે. અને તેને કારણે એ થઈ ગયું હોવાથી, એ ઉપલબ્ધિ કે પ્રાપ્તિ થઈ ગઈ હોવાથી તેનો ક્ષય થઈ શકે. પોતે લીંબુ અને ખાંડ ભેગા કરે છે પાણીમાં, તેને બેયની ખબર છે, પછી સેજ વધારે ખાટું થઈ જાય તો થોડુંક ગળ્યું વધારે કરવાનો પ્રયાસ કરે, સેજ વધારે ગળ્યું થઈ જાય તો સેજ વધારે ખટાશનો પ્રયત્ન કરે. ચામાં થોડુંક વધારે ખાંડ હોય તો કે થોડું પાણી નાખી દો, કે બીજું કઈ નાખતા હશે ખબર નહીં, એવી રીતે ઉપાય યોજે છે. એ યોજન કર્યું કહેવાય. પ્રકૃતિને યોજવી તો મૂળ ગુણ તો જાણ્યા છે, સાકરનો આ છે, મીઠાનો આ છે, લીંબુનો આ છે, એ ગુણ જાણી લીધા છે, એનો સ્વાદ અનુભવી લીધો છે, એટલે ખબર પડે છે કે આમ કરીએ તો આ થાય, આ થોડીક મોળાશ ઓછી થઈ જાય, આ ગળાશ ઓછી થઈ જાય, આ ખટાશ ઓછી થઈ જાય, તો એ પ્રમાણે પરિણામન કર્યા કરે છે અને પુરુષાર્થ કરે છે. એટલે તરત જ વસ્તુ જેવી જોઈએ છે તેવી, કે જે સ્વાદ અનુભવ્યો તો એવી, જેવી ખબર છે એવી એને તરત જ આવી જાય છે, એ કરી શકે છે. એ અનુભવથી આપણે સમજી શકીએ છીએ, એ દૃષ્ટાંતથી સમજી શકાય છે. એટલે એવા સ્થૂળ દૃષ્ટાંતથી, રોજબરોજના દૃષ્ટાંતથી અહીં કહેવાની રજા લઉં છું કે આ રીતે પ્રકૃતિને યોજે છે અને ગુણકરણથી યુંજનકરણનો ક્ષય થઈ શકે. વસ્તુનો સ્વભાવ ગુણ જાણી લીધા છે, કેમ કે સર્વ ગુણાંશ છે સમ્યક્ત્વ, એને જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણનો કે કોઈ પણ ગુણનો, બીજા આત્માના સુખ ગુણનો કે વીર્ય ગુણનો એને અનુભવ થયો, એ જાણે કે નહીં પણ એને આનંદ આસ્વાદ્યો, એને ખબર છે, એ ખબર હોવાથી અને મિથ્યાત્વ મોહનીય ગયું હોવાથી, એટલે મોહનીય પ્રકૃતિ મંદ થયું, ક્ષય અગર ઉપશમ, બધા સમ્યક દર્શન લેવા પડે અહીંયા. એ તદ્દન ક્ષય નથી થયું, ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ કે ક્ષોક્ષમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, તો એ ક્ષયિક પણ કરી શકે છે, અને બીજ ક્ષયિક થઈ ગયું છે તો બીજી બધી પ્રકૃતિઓનો ક્ષય પણ કરી શકે છે. કેમ કે વસ્તુનો સ્વભાવ પોતાના આત્માનો સ્વાદ ચાખી લીધો છે, ગુણનો અનુભવ થઈ ગયો છે. આવું કંઈક સમજાય છે. બોલ નંબર 169. કર્મ પ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીર્ણા, સંક્રમણ, સત્તા અને ક્ષય ભાવ જે બતાવવામાં આવ્યા છે, વર્ણવવામાં આવ્યા છે, તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવ કોટીના પુરુષ નહીં, પરંતુ ઈશ્વર કોટીના પુરુષ જોઈએ એવી સુપ્રતીતિ થાય છે. આપણને સમજવામાં ક્લિષ્ટતા, અસ્પષ્ટતા, અસમંજસતા લાગે છે, પણ જ્ઞાની પુરુષ તો કે જ્ઞાની પુરુષને જ્ઞાનમાં સ્પષ્ટ જોયું છે, એટલે કાંઈ અઘરું લાગતું નથી, કાંઈ ક્લિષ્ટ લાગતું નથી. જેમ છે તેમ જોયું છે, શુદ્ધ સ્વરૂપ જોયું છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ જોયું છે, એનું પરિણમન જોયું છે. એટલે લખી છતાં અવાક ગોચર કેટલાક ગુણમાં કહી દે છે. અગુરુ લઘુત્વ ગુણની વાત આવે ત્યારે કહી દે છે કે અવાક ગોચર છે, વાણીમાં આવી શકતું નથી. નિગોદની કેટલીક વાત એવી આવે ત્યારે એમને કહેવું પડે છે હવે વાણીમાં આવી શકશે નહીં. આ બે વસ્તુ ત્રીજી કોઈ છે. આ ત્રણ સિવાય નાની પુરુષોએ લગભગ કહેવામાં બાકી રાખ્યું નથી. તો અહીંયા આવ્યું કે કર્મ પ્રકૃતિ શું? કર્મનું બંધારણ. શરીરની પ્રકૃતિ શું? તો કે વાત, પિત્ત, કફ ઓછા વધતા હોય વગેરે વગેરે. વૈદરાજને કે ડૉક્ટરને પૂછો તો એમ જ કે આ વાત, કફ, પિત્તનો કંઈક ઇમ્બેલેન્સ છે, અથવા બીજા કોઈ પાર્ટનું ઇમ્બેલેન્સ છે, ઇયર ઇમ્બેલેન્સ છે વગેરે વગેરે. અહીંયા કર્મ પ્રકૃતિ છે તો કર્મનું બંધારણ, કર્મનો સ્વભાવ. આપણે જાણીએ છીએ કે અનંત પ્રકારના, એમાં મુખ્યમાં મુખ્ય 8 જ કર્મમાં બધું સમાવેશ પામે. ગુણસ્થાનક પણ અનંત થાય, પણ મુખ્ય એવા 14. અનંત પ્રકારના જીવ, અનંત પ્રકારના ભાવ, સમય અનંત પ્રકારની પરિણતિ. એટલે બધાનો સમાવેશ કરવો કેવી રીતે? તો કે મુખ્યપણે જેટલું હોય એટલું કહી શક્યા. કર્મ અનંત પ્રકારના મુખ્ય 8. એવા સંયમ ગુણ વિશિષ્ટ સ્થાન, એ પણ અનંતા.
એમાં પણ પછી કેવું પડે કે મુખ્ય સંયમ 5 પ્રકારે અથવા આટલા પ્રકારે. તો કર્મ પ્રકૃતિ એટલે એનો સ્વભાવ 8 કર્મનું, અને એનો પણ ક્રમ પણ વિચારવા જેવો છે. અત્યારે નથી વિચારતા, એના મુદ્દા આવશે ત્યારે વિચારીશું કે જ્ઞાનાવર્ણ્ય પછી જ કેમ દર્શનાવર્ણ્ય, પછી જ કેમ વેદનીય, પછી જ કેમ મોહનીય વગેરે. તો કે એ બધું જે છે અને એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ. તો કર્મ એટલે છે શું? પૂતગલ. એનો સમાવેશ શેમાં થાય? પૂતગલ દ્રવ્યમાં, જળમાં. કર્મ એ જળ વસ્તુ છે, એમાં માનો આપણે બાંધ્યા એટલે એ આપણા જેવા ચેતન થઈ ગયા. આત્મા કર્મ બાંધે, એવા ભાવ કરે એટલે બાંધે, એટલે કઈ કર્મ ચેતન થાય ના. કૃપાળુદેવે એક પત્રમાં પેલું વાક્ય જ મૂક્યું, ઘણું કરીને 54માં કે 55માં, કે કર્મ એ જળ વસ્તુ છે. પેલું જ જો એટલું જ વંચાય તો આપણે ભૂલી જાય કે શરીરને કઈ થાય છે, વેદના થાય છે, દુખે છે. કર્મ જ જળ વસ્તુ છે, શરીર જળ વસ્તુ છે, પૂતગલ પરમાણુની બધી છે. થોડા ખસે પેસે છે, થોડું ઓછું થાય છે, પગમાં જ દુખે, હાથમાં જ દુખે, તો તે જગ્યાએ કંઈક વધારે વેદના થઈ. બાકી તો જેમ છે તેમ છે, એમ આપણને દૃષ્ટિ વિશાળ થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય, ઉપયોગ કે વૃત્તિ ત્યાંથી હટી જાય છે. આટલું જ વાંચીએ ત્યાં. એટલે કર્મ જળ વસ્તુ છે. પ્રભુશ્રીજીએથી એમ કે કર્મ શું કરી શકે? કર્મ બકરા છે, આત્મા સિંહ છે. તો કે કર્મ જ નચાવે છે, કર્મ જ ફસાવે છે, બધું કરે છે. એટલે આ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાત. એક કૃપાળુદેવે કીધું કે કર્મમાં અનંત શક્તિ છે, કબૂલ. પૂતગલમાં અચિંત્ય શક્તિ છે, કબૂલ. બધું માન્ય. એથી અચિંત્ય કે એથી વિશેષ કે એથી અનંતી જો કોઈમાં હોય તો તે આત્મામાં છે. કર્મ કે પૂતગલમાં અનંત અચિંત્ય શક્તિ છે એમ કહેનારો, જાણનારો, જોનારો કેવલ જ્ઞાની મહારાજ પરમ કૃપાળુદેવ તે આત્મા, તે અનંત જ્ઞાની. એટલે એનું જ્ઞાન કે એ આત્માની શક્તિનું બળ કેટલું, એના ગુણની કોઈ પાર આવે એવું નથી, એનો મહિમાનો કંઈ પાર આવે એવું નથી. એને કહેનારો આટલો, કમ્પ્યુટરની આટલી આપણને આશ્ચર્યકારકતા લાગે, એનો બનાવનારો કોણ? એટલે જળની સામે હંમેશા ચેતનની શક્તિ સરખાવી શકાય એમ નથી. ભલે બંનેને અચિંત્ય અનંત કહીએ, પણ અનંતામાં પણ ઘણા ભાંગા છે, 8-9 ભાંગા છે. તો એમાં વધારે ભાંગામાં આત્મા જાય છે. આત્માનું બળ એથી વિશેષ છે. તો કર્મ પ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તો કર્મના ભાવ હોય એટલા માટે આવા કહેવાય છે. તો કે જળ ભાવે જળ પરિણમે. પૂતગલમાં કર્મ લીધું, કર્મને પૂતગલમાં લીધું, એના શું ભાવ હોય? તો કે એની પરિણતિ, એના પર્યાય, ત્યાં ભાવનો અર્થ પર્યાય, પરિણમન. તો એ જે પરિણમન કર્યા કરે છે, પૂતગલ દ્રવ્યના શું પરિણમન છે, કયા ભેદ છે? આમ તો અનંત. મુખ્ય ભેદ શું? તો કે શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, આતપ, ઉદ્યોત, અંધકાર, છાયા. અરીસામાં પ્રતિબિંબ દેખાય છે, કઈ શક્તિના આધારે દેખાય છે? તો કે જોનારો આત્મા છે એટલે. પણ સામે શું છે? શું કામ પ્રતિબિંબ પડે છે? અને આરસીમાં, અરીસામાં જ કેમ પડે છે? તો કે એમાં એવું પ્રકારનું એ પૂતગલ દ્રવ્યનું પરિણમન છે. છાયા જે આવે, છાયા શબ્દ પડછાયા ઉપરથી યાદ આવે, તો જે પડછાયો પડે છે ને થોડું થોડું આપણને દેખાય છે. એવી રીતે અરીસામાં પ્રતિબિંબ પડે છે, છાયો છે, પ્રતિછાયા છે, પ્રતિબિંબ. એટલે આપણે જેવા છીએ તેવું દેખાય છે, વસ્તુ જેવી મૂકો છો તેવી દેખાય છે. તો ત્યાં અરીસો એ જળ છે, કાચ છે, પૂતગલ છે. અને એમાં એ છાયા નામનું પર્યાય પરિણમન જે કયો તે થાય છે. એટલે એ વસ્તુનો, એટલે કે અરીસાનો, એ પૂતગલનો ભાવ ત્યાં છાયા રૂપે છે, એનો પર્યાય છાયા થઈ. એટલે એ પરિણામ કેટલું બધું સૂક્ષ્મ છે. આપણે તો બહુ સ્થૂળ રીતે વાત કરીએ છીએ. તો આ પૂતગલના પ્રકાર કેવા કરતા એના ભાવ અથવા એનું સમયની જે પર્યાય થાય છે, પરિણામન થાય છે, તેની વાત. અંધકાર શું છે? અંધારું શું છે? અને પૂતગલ દ્રવ્ય કેવું પડે? સૂર્યપ્રકાશ થાય, પૂતગલ દ્રવ્ય કહીએ છીએ. ત્યાં પ્રકાશની વાત આવી, આતપ, ઉદ્યોત. અને પેલામાં અંધારું, તમસ. પછી તેના બંધ શું? કર્મના બંધની વાત છે. બીજા કે પુલ કે બંધ બાંધ્યા એની વાત નથી, ઇરિગેશન ડિપાર્ટમેન્ટની વાત નથી. અહીંયા કયા બંધની વાત છે? કર્મના બંધની વાત છે. કોઈ પણ કર્મનો બંધ, પ્રકૃતિની વાત ચાલે છે એટલે કર્મનો બંધ. તો કે મિથ્યાત્વ આદિ કારણો વડે કાર્મણ વર્ગણાના પૂતગલોનો આત્માની સાથે ક્ષીર નિર્વત કે લોહ અગ્નિવત જે સંબંધ થાય છે તે બંધ. ફરીથી મિથ્યાત્વ આદિ હેતુઓ વડે, હેતુ એટલે કારણ, પ્રયોજન, કારણ જ કહીએ અહીંયા. આદિ કહીને ઘણો કહી દીધું છે. મિથ્યાત્વ છે એટલે કર્મનો બંધ થાય છે, અવિરતિ એટલે અવરત છે એટલે થાય છે, પ્રમાદ છે એટલે થાય છે, કષાય છે એટલે થાય છે, યોગ છે એટલે થાય છે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, બંધ હેતવ. પેલું શું કહી દીધું કે મિથ્યાત્વ. મૂળમાં મૂળ શું? બધા પાપનો પિતા, બધા પાપનો બાપ, તે મિથ્યાત્વ. પાપનો જનક કીધો સારી ભાષામાં. એ મિથ્યાત્વ છે એટલે આ બધા થાય છે. તો કે મિથ્યાત્વ આદિ હેતુ કહેતા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, એ બધા કારણો વડે કાર્મણ વર્ગણાના પૂતગલો ક્યાંય લેવા જવું પડતું નથી. આપણામાં રહેલી છે, આપણી આજુબાજુ રહેલી છે. એમ તો સમસ્ત 14 રાજલોકમાં રહેલી છે, હવામાં રહેલી છે, અવકાશમાં રહેલી છે, એ તો ખરી, આપણામાં પણ રહેલી છે. એટલે ક્યાંય લેવા જવું નથી પડતું. આત્મા એમાંથી જ શુભાશુભ ભાવ કર્યા નથી કે પૂતગલ ગ્રહણ થયા નથી, ચોટ્યા નથી. આત્માની સાથે ક્ષીર નિર્વત, દૂધ અને પાણીની જેમ, અથવા તો લોહ અને અગ્નિની જેમ એ જે સંબંધ છે, એવી રીતે એને બંધ લાગી જાય છે. એટલે એવી રીતે જે કંઈ થાય છે સંબંધ થાય છે. એમ લખે છે સંબંધમાં બંધ શબ્દ આવ્યો છે, કોન્ટેક્ટમાં આવે છે, ભાવ કરે છે, અને એને
કારણે એને બંધ લાગે છે. એનું નામ એ જે સંબંધ થાય છે તેનું નામ બંધ. પછી બંધને આપણે ડિટેલ્સમાં નથી જતા કે કેટલોક નિકાચિત છે, કેટલોક નિધત્ત છે, કેટલોક સ્પૃષ્ટ છે અને કેટલોક અબદ્ધ છે. બધું વિજ્ઞાનમાં તો ઘણું મૂક્યું છે, કર્મ વિજ્ઞાનમાં તો ઘણું જ આવે છે અને આપણા અનુભવની વાત છે, પણ આપણે એમાં જતા નથી. કંઈ પણ બાંધ્યું છે તો કેટલાક નિકાચિત છે, ભોગવવા જ પડશે, કેટલાક અલ્પ નિકાચિત અનિકાચિત કહે છે, એમાં બે ભાંગા છે પાછા. પછી નિધત્ત છે, પછી બદ્ધ અને સ્પૃષ્ટ. સેજ બંધાય નહીં બાંધ્યું કહેવાય, ટાઈટ બાંધીએ નહીં બાંધ્યું કહેવાય, શિથિલ બંધ પણ હોય. આ બધું બંધના ખાતામાં જાય છે. પછી આગળ જઈએ ઉદય. આ તો જિજ્ઞાસા જગાવવાની વાત છે. એ જાગે તો પછી આપણને એમ થાય કે આ બંધ ઉદયનું શું હશે, વધારે કંઈ વાંચીએ વિચારીએ. ઉદય કોને કહેવો? ઉદય ઉદય તો રોજ બોલીએ, પણ ઉદય શું? તો કે અપવર્તન આદિકરણ વિશેષથી, એટલે કે આત્મા જે પુરુષાર્થ કરે એમાં કેટલાક ભાવ કરે, એમાં કેટલાક કરણ એટલે સાધન પરિણામ, અને એમાં જે અપવર્તન વગેરે. તો કે એવા કોઈ પણ કરણ વિશેષથી અથવા તો સ્વાભાવિક સ્થિતિ જ પરિપક્વ થાય. કંઈ ઉગાડ્યું હોય ફળ ફૂલ અને એના ટાઈમે એ ઉગે, પાકે અને ફળ આપે કે ફૂલ ઉગે. એવી રીતે આપણે જે કાંઈ પૂર્વે કર્યું હોય, પૂર્વ ભવમાં, કોઈ પણ ભવમાં, આગલો જ પૂર્વ ભવ એમ નહીં, એ બધાનો સમય પાકીએ, પરિપક્વ થઈએ, ભવસ્થિતિ પરિપક્વ થાય, એમાં કર્મને પણ પરિપક્વ થાય. એટલે સ્વાભાવિક રીતે જે કંઈ થાય છે, ઉદય હજી શબ્દ કેવો નથી, એ કર્મ જળ પૂતગલ જે છે એના ફળને ભોગવવા પડે. ટૂંકમાં આપણા કર્મના ફળ આવે છે અને આપણે ભોગવવા પડે છે, તે ઉદય. એટલે કે કર્મ ફળનું ઉગવું તેનું નામ ઉદય. કર્મ બાંધ્યા હતા, પેલા જીવે એવા પરિણામ કર્યા એટલે કર્મ બંધાયા, પછી એ ફળ આપવા માટે આવ્યા અને ત્યારે સ્વાભાવિક એનો સમય પાક્યો તો એટલે, અથવા તો જીવે કાંઈ એવો પુરુષાર્થ કર્યો એટલે અપવર્તન આદિકરણ વિશેષથી, તો એમાં એને જે ઉદયમાં આવ્યું, ઉદય શબ્દ કેવો નહોતો પણ આ સમજવા માટે, તો એ ફળ જ્યારે ભોગવે છે ત્યારે એમ કહેવાય કે મને આ કર્મનો ઉદય છે. એટલે કે કર્મના ફળનો ભોગવટો, કર્મના ફળનું ઉગવું, અસ્તિત્વમાં આવવું, જન્મ પામવું અને એને આપણે ભોગવું. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. કર્મની વાતમાં ઉદય ગમતો નથી, પણ આત્મસ્થિતિમાં ઉદય આવે તો ગમે છે કે હવે જો હું મોક્ષનો ઉપાય સમજું તો મારા સદભાગ્યનો ઉદય માનીશ. પછી ઉદીર્ણા. ઉદય આવલિકા ઉપરની સ્થિતિમાં રહેલા, એટલે કે અર્થાત જે ઉદયમાં હજુ કર્મ આવ્યા નથી, બાંધીને આવ્યા, ઉદયમાં આવવાનો પણ કેટલોક સમય હોય, અબાધા કાળ છે. ઉદય અને ઉદય આવલિકામાં આવતા પહેલાનો જે કાળ છે વચ્ચેનો, એને અબાધા કાળ કહીએ છીએ. તો કે ઉદય આવલીમાં આવ્યા નથી, હજી ઉદયમાં આવ્યા નથી, એવા કર્મ પૂતગલો એને જીવ પોતે કોઈ સામર્થ્ય વિશેષથી જો ઉદય આવલીમાં પ્રવેશ કરાવી દે, ધક્કા મારીને કે ને લઈ જાઓ, ચાલતું નથી, આવ્યું નથી પણ વહેલું, ચીકુ પાક્યા નથી પણ એને વહેલા પકાવી દો, કેરી પાકી નથી વહેલી પકાવી દો, આવું કંઈક આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. એવી રીતે કર્મ હજી ફળ આપવા માટે આવ્યા નથી, પણ એવા કોઈક પ્રયાસ પુરુષાર્થથી જો વહેલા ભોગવી લેવાય એટલે ઉદેરી આણે, તો એનું નામ ઉદીરણા. વહેલા ભોગવવા માટે ધક્કા મારવાની વાત કહેશો કે આપણને તેવી ખબર પડતી નથી, નહીંતર ભોગવી લઈએ. ઉદેરી આણવાની શક્તિ બધામાં હોતી પણ નથી, ખબર પણ હોતી નથી અને આપણે એને લાવી પણ શકતા. સીધું દૃષ્ટાંત સમજવા માટે કહીએ તો કૃપાળુદેવને કહ્યું હોય કે અમુક વસ્તુ તો તબિયત વશાત ન જમે તો સારું, અને પોતે નહોતા જ વાપરતા. પછી કે ના, આજે તો આટલું બધું આ વાપરી લીધું, અથવા આટલું બધું નહીં તો એ નહીં ખાવાની વસ્તુ વાપરી લીધી. માનો કે કાજુ, તો કે નહીં પચે. કોઈક બીજી વસ્તુ મિષ્ટાન, તો કે નહીં પચે, વાપરી લીધી. પછી કોઈએ કહ્યું કેમ આમ કર્યું, તો કે કર્મને ઉદેરી આણ્યા, એટલે નિર્જરા કરવી હતી, ઉદયમાં લાવી ઉદેરણા કરવી હતી. ત્યાં ઉદેરણાનું મહાત્મ્ય છે. હવે એમના જેવા કરી શકે, આપણે એવી રીતે બાનાબાજી કરીએ તો ચાલે નહીં, એવું કરાય નહીં. કેટલીક વખત તપશ્ચર્યા વિશેષથી પણ કેટલાક જ્ઞાની પ્રમત્ત અપ્રમત્ત સંયમી એવી રીતે પણ કર્મોને ઉદેરી લાવે છે. પછી મુખ્ય છે શબ્દ સંક્રમણ. એથી પાછો ચડે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાન્ઝિશન પીરિયડ કહીએ છીએ, સ્થળાંતર નથી કેવું, ટ્રાન્ઝિશન પીરિયડ એ સંક્રમણ છે. કેવી રીતે કેવું? તો કે બંધાતી પ્રકૃતિઓમાં નહીં બંધાતી પ્રકૃતિઓ પોતાના સ્વરૂપને છોડી બંધાતી પ્રકૃતિનું સ્વરૂપ પ્રાપ્ત કરે, તેનું નામ સંક્રમણ. બંધાતી પ્રકૃતિઓ એટલે બધ્યમાન, સંસ્કૃત શબ્દ છે, શાસ્ત્રમાં બધ્યમાન શ્લોકમાં આવે છે. એક તો સંક્રમણ બહુ ઓછી જગ્યાએ આવે, પણ આ બધ્યમાન એટલે બંધાતી પ્રકૃતિઓ. એમાં જે નથી બંધાતી એવી પ્રકૃતિ, નથી બંધાણી હજુ આવી નથી, તો એને પોતાના સ્વરૂપને છોડી દે છે. એટલે નથી બંધાતી એવી પ્રકૃતિ પોતાના સ્વરૂપને છોડી દે છે અને બંધાતી પ્રકૃતિનું સ્વરૂપ પ્રાપ્ત કરી દે છે. મીઠું અને ખાંડ પાણીમાં બંને નાખવા છે, મીઠું નાખી દીધું, ખાંડ હજી છે નહીં, પછી લાવ્યા, પછી નાખી, બંનેનું સ્વરૂપ જુદું છે. તો એ મીઠું છે એ નાખી દીધું છે એટલે બંધાતી પ્રકૃતિ થઈ ગઈ. ખાંડ હજુ નાખી નથી એટલે નહીં બંધાતી પ્રકૃતિ છે, એ પોતાનો સ્વભાવ છોડતી નથી. પણ અહીંયા એમ કીધું કે પોતાના સ્વરૂપને છોડે છે. એ સમજાવું કઈ રીતે છોડે છે, આપણે સમજીએ કે ખાંડ પોતાનું સ્વરૂપ છોડી શકવાની નથી, પણ મીઠું અને પાણીના જથ્થાબંધ હોવાથી, એના સ્વભાવ આગળથી, એની વિશેષતા હોવાથી પોતાનું મોડાપણું થાય છે
મૂળ સ્વભાવ છોડતી નથી, પણ આપણને એમ લાગે છે કે હવે ખાંડ ખાંડ રૂપે રહી નથી, દેખાતી નથી, એનું ગળપણ જરાય નથી આવ્યું. ઘણું પાણી છે ને ઘણી ખારાશ છે, એનું પાણી આવ્યું નથી. એમાં તો આપણે કહી શકીએ કે એણે એનું સ્વરૂપ છોડ્યું નથી, પણ કર્મના ફળમાં ભોગવી શકાતા નથી, સંક્રમણ થઈ શકતું નથી, છતાં સંક્રમી ગયું. એના પરથી સમજાઈ જશે કે જે કર્મ પ્રકૃતિના દલિકો એટલે તો આપ સમજો દળિયા કહીએ છીએ, દળિયા ચૂરમાનો લાડુ, પણ દળિયા શું તો કે એ જે બધો લોટ કે જેનું બનાવ્યું છે તે બધું છે એ દળિયા કહેવાય. અણુ પરમાણુ કહીએ તે જથ્થો, લોટ વગેરે, એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં મુખ્યપણે જે દળ છે તે દળિયા, કર્મના દળિયા, દાળિયા નહીં. એટલે દલિક ઉપરથી દળિયા, તો કે જે પ્રકૃતિ છે એના દળિયા, કર્મના દળિયા જેટલા સત્તામાં હોય તે પ્રકૃતિ સંક્રમે તો કે સંક્રમે. સત્તામાં હોવી જોઈએ, અસ્તિત્વમાં હોવી જોઈએ. ખાંડ હોય જ નહીં તો શું બાજુમાં કે ઘરમાં કે આપણી પાસે? તો કે કર્મનું એવું અસ્તિત્વ હોવું જોઈએ, સત્તામાં હોય તો જ તે કર્મ સંક્રમી શકે. એ તો સીધી વાત છે, હોય તો તેની વાત થાય ને, ન હોય તો ક્યાંથી થાય? પણ છતાં જ્ઞાની પુરુષો લખવાનું ચૂકતા નથી કે એની સત્તામાં હોવા જોઈએ. જે પ્રકૃતિના દલિકો સત્તામાં હોય તેવી પ્રકૃતિઓ જ સંક્રમી શકે. તો ગોઝ વિધાઉટ સેઇંગ આપણને તેમ થાય કે આમાં લખવાનું શું હોય, પણ છતાં બંધ ઉદય ઉદીરણા સત્તા લખે, સંક્રમણ લખે ત્યારે જ્ઞાની પુરુષે મૂકવું પડે, નહીંતર આપણે દલીલ કરીએ. અને જેનો ક્ષય થઈ ગયો હોય અને જેણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું ન હોય, એટલે કે જે સત્તામાં જ ન આવી હોય, અસ્તિત્વમાં જ ન આવી હોય, આપણે બાંધ્યું જ ન હોય, આપણી પાસે સત્તામાં છે જ નહીં, સ્ટોકમાં જ નથી, ઘરમાં, કોઠારમાં, ગામમાં ક્યાંય એ વસ્તુ જ નથી, અથવા જગતમાં વસ્તુ નથી, બીજા પાસે છે, આ જગતમાં નથી, આપણી પાસે નથી, તો એ સ્ટોકમાં નથી. એમ સત્તા કહેતા અહીંયા જથ્થો ને સ્ટોક, વિદ્યમાનતા, એનું હયાતી પણ, તો કે એ વસ્તુ સંક્રમી શકે છે અને બીજી પ્રકૃતિ સંક્રમી શકતી નથી. ફરીથી જેનો ક્ષય થઈ ગયો છે, હવે આપણે એ વસ્તુ જ પતી ગઈ, કેટલાક કર્મો ક્ષય જ થઈ ગયા. માનો કે કેવલ જ્ઞાન થયું તો મોહનીય કર્મનો ક્ષય જ થઈ ગયો, ત્યાં મોહનીયની માથાકૂટ શું છે? એ બધું તો કયું એમને દેખાય છે, પણ એ બધું કયું તો કે જે કર્મ પ્રકૃતિ જેટલી ક્ષય થઈ ગઈ તે પ્રકૃતિ તો પોતાના સ્વરૂપને પ્રાપ્ત હવે કરી શકવાની નથી, કે પોતાના પેલામાં જ જતી રહી છે, નાશ નથી પામતી, પણ જીવ પાસે તો નથી, એટલે એને કાંઈ સંક્રમણ કરવાનું કાંઈ આવતું જ નથી, એટલે એ આવતી નથી. અને બીજું કે જે સત્તામાં પ્રાપ્ત જ થઈ નથી, આપણે એવા બાંધ્યા જ નથી, તો કે 8 કર્મ તો છે, પણ એમાંથી કેટલાક કર્મ હવે જથ્થામાં રહ્યા જ નહીં, જેમ કે મોહનીય જથ્થામાં રહ્યું જ નહીં, તો કરે શું? થોડુંક બાકી હોય તો આગળ જાય, પણ સંપૂર્ણ ક્ષય કર્યો માનો કે કેવલ જ્ઞાની ભગવાન, અને મોહનીયનો એમને ક્યાં કંઈ કરવા પણ બાકી રહ્યું. નાના વર્ણ્ય તો ક્ષય થઈ ગયો, હવે શું કરવાનું રહ્યું? કરવાનું કયું રહ્યું તો કે પેલા અઘાતી કર્મ બાકી છે, અને એમાં કરવું પડે ત્યારે કેવલી ભગવત, કોઈક કેવલી ભગવત પોતાના આયુષ્ય કરતા કર્મનો જથ્થો વધારે ખપાવવાનો બાકી હોય તો જે પ્રયાસ કરે છે તે સંક્રમણ કેવું હોય તો કયો, પણ એને આપણે સમુદ્ગાત શબ્દ વાપર્યો છે, કેમ કે વિધિ બદલાઈ જાય છે. આત્મ પ્રદેશોને બહાર સમસ્ત 14 રાજલોકમાં ફેંકે છે, વ્યાપીને રહે છે, અને 8 સમયમાં તો ગતિ પ્રગતિ પર્યટન કરીને પાછા આવી જાય છે, અને કેવલી સમુદ્ગાતની વેદના જે હોય છે એટલા સમયમાં ભોગવી અને પછી મોક્ષે જતા. એટલે આ મુદ્દો પૂરો કરીએ અહીંયા કે કર્મ પ્રકૃતિ, તેના જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તાની વ્યાખ્યા કહીએ તો આટલી જ કે બંધ અને સંક્રમણથી જે સ્વરૂપે જે કર્મ થયેલ છે તે જ કર્મને સંક્રમણ કે નિર્જરાથી સ્વરૂપાંતર કે ક્ષય નથી કરતા ત્યાં સુધી જે સદભાવ રહે છે તેનું નામ સત્તા. આપણે જે કંઈ બંધ કર્યો, જે કંઈ સંક્રમણ કર્યું, એનાથી જે કર્મ થયા છે તે કર્મને આપણે આવા કોઈ સંક્રમણ અથવા નિર્જરાના ભાવ ન કર્યા અને હજી આપણી પાસે જ કર્મ રહ્યા કે રાખ્યા, સત્તામાં એટલે અસ્તિત્વમાં રહ્યા, જથ્થો છે, સ્ટોક, સત્તા, જથ્થો, કોઠાર, આપણા કોઠારમાં હજી પડેલા છે, આપણી સત્તામાં છે, હજી આપણી પાસે આવ્યા નથી, ઉદય ફળ ભોગવવા આવ્યા નથી, પણ હજી ફૂલ ઉગી રહ્યું છે કે ફળ પાકી રહ્યું છે એમ સ્ટોકમાં પડેલું છે, વાવેલા તો છે, પણ હજી લણણી કે વાવણી કરવાનો વખત આવ્યો નથી, કે ચાખવા વાપરવાનો વેદવાનો વખત આવ્યો નથી. તે બધા કર્મોનું નામ જે કેટેગરીમાં જાય છે તે સત્ય. અને ક્ષય ભાવ, એને ક્ષય કરવાનો ભાવ, એ તો વળી બહુ લાંબી વાત થઈ. ક્ષયિક ભાવ અને ક્ષય કરવાનો ભાવ, કે કર્મો કેવી રીતે ક્ષય થાય, આ તો બંધ ઉદય ઉદીરણા વગેરે થયું, સત્તા વગેરે. પછી જે કારણ બંધના તે બંધનો પણ તે કારણ છે દકદશા, મોક્ષ પંથ ભવન, ખાલી બાંધીને વાત કરી બેસી જવાય તો જ્ઞાની ભગવાનની, તો કે જેવી બંધ વ્યવસ્થા એથી ચડિયાતી સૂક્ષ્મ વળી મોક્ષની વ્યવસ્થા, અને યથાર્થ દેખી છે, જોઈ છે, જાણી છે, અનુભવી છે, એટલે જીવોના હિતાર્થે આપણા કલ્યાણ અર્થે મૂકવાનું મન થાય છે, માટે મૂક્યું છે. એટલે ક્ષય ભાવની વાત બાજુ પર છે. તો બધા જ જો કદી કર્મબંધ થયા કરે માત્ર એમ જ હોય તો કદી તેની નિવૃત્તિ સંભવી શકે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, સંયમ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. 6 પદના પત્રમાં 6ઠ્ઠા પદની વાત, તો કે એ જે બતાવવામાં આવ્યા છે, વર્ણવવામાં આવ્યા છે તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. પરમ સામર્થ્ય, અલ્ટિમેટ, સુપ્રીમ એન્ડ સબ્લાઇમ, છેલ્લું, પર, શ્રેષ્ઠ, એમાં સ્થિતિ કરે, સિદ્ધ પદે જાય તેવા
પરમ સામર્થ્ય એટલે કેવલ જ્ઞાન. જ્ઞાનનું એથી વિશેષ સામર્થ્ય છે જ નહીં. જ્ઞાન ત્યાં નિસીમપણાને પામે છે, એટલે કે નિસીમ જ છે, અનંતું છે, સૂક્ષ્મ છે, એથી વિશેષ હોઈ શકે જ નહીં. એટલે કે કેવલ જ્ઞાનથી વિશેષ કંઈ હોય જ નહીં, કેમ કે નથિંગ બટ નોલેજ. પછી આવ્યું શું? કેવલ અને જ્ઞાન. એટલે એથી કંઈ આગળ છે જ નહીં એવું સામર્થ્ય છે. એટલે અહીંયા કેવલ જ્ઞાની ભગવાન કેવું છે? સહયોગી જીન કેવા છે, બીજા કોઈ કેવા નથી, વિતરાગ પુરુષો કેવા છે. એ પરમ સામર્થ્ય હોય તો વર્ણવી શકે. અને છતાંય કહી દીધું કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને, એ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. છતાં જેટલું વક્તવ્યપણે હતું વાણીમાં આવી શકે એટલું કહી ગયા છે, વર્ણવ્યું છે. આ વર્ણવનાર જીવ કોટીના પુરુષ નહીં, પરંતુ ઈશ્વર કોટીના પુરુષ જોઈએ એવી સુપ્રતીતિ થાય છે. જીવ તો કેવો પડે કેટેગરીમાં, જીવ અને અજીવ બે જ કેટેગરી હોય ત્યારે જીવ કેવો પડે, પણ આ કોઈ સામાન્ય જીવ નથી, આ મામૂલી જીવ નથી. એ મહામૂલો, મહામહિમાવંત, મહામહાત્મ્યવંત, માટે મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદોરમ. એને આ કહે છે ભગવાન કે આ ઈશ્વર કોટીનો પુરુષ છે, આ જેવો તેવો નથી, આ પરમાત્મા થઈને બેઠો છે. ઈશ્વર કોટી બીજું શું હોય? એવી સુપ્રતીતિ થાય છે. ઈશ્વર એટલે શું? આ તો કહી દીધું, ઈશ્વર કોટીના એટલે પરમાત્મા. ઈશ્વર કહેતા સર્વજ્ઞ, ઈશ્વર કહેતા પરમાત્મા, પરમેશ્વર. ઈશ શું? અધિકાર, માલિકી, વિદ્યા, જ્ઞાન. જેટલા પ્રકારે ઈશ ઐશ્વર્ય કીધું છે એ બધી જ ઈશ, બધું જ ઐશ્વર્ય એનો જે સ્વામી, ઐશ્વર્ય પણ અનંત કહ્યું છે. જ્ઞાનીનું અનંત ઐશ્વર્ય જે વાણીથી કહી શકાતું નથી તે, તો કે એટલો અનંત ઐશ્વર્યનો સ્વામી છે તે ઈશ્વર છે. એમાં શ્રી, જ્ઞાન, યશ, વિદ્યા બધા 6 પ્રકારે યશ મૂક્યા છે, ઈશ મૂક્યા છે. એ બધો અને ઈશ કહેતા તો એનો અધિકારી, એનો માલિક, એનો સ્વામી એકમાત્ર આ